જગ્યા આપતા, પરંતુ ડનલોપ સાહેબે કાયમને માટે તાંબા પત્ર પર ખત કરી જગ્યા લખી આપી. મહારાજે થોડો વખત ત્યાં સાધુઓને રહેવાની ધર્મશાળા બાંધી. ત્યાં એક શિખરનું દેરું બાંધી નરનારાયણ દેવ પધરાવા છે એમ નિર્દેશ કરી આનંદ સ્વામીને ત્યાં મંદિર બાંધવાની આજ્ઞા કરી. મહારાજના સંકલ્પ મુજબ આનંદ સ્વામીએ પથ્થરનું પાકું 3 શિખરવાળું મંદિર બાંધીને તૈયાર કરાવ્યું. મંદિર તૈયાર થયું એટલે તેમણે મહારાજને પત્ર લખ્યો. મહારાજે પત્ર વાંચી ગામોગામ કંકોત્રીઓ લખાવી હરિભક્તોને અમદાવાદ બોલાવ્યા. મહારાજ પોતે પણ ત્યાં મોટો સંઘ લઈને પધાર્યા. અમદાવાદ નગરમાં મહારાજની સવારી કાઢી સામયું કરવામાં આવ્યું. મહારાજે વેદોક્ત વિધિથી નરનારાયણ દેવની સ્થાપના સંવત 1878ના ફાગણ સુદ ત્રીજને દિવસે ધામધૂમથી કરી. આમ સત્સંગના ઇતિહાસમાં પહેલું મંદિર અમદાવાદમાં થયું. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ગઈ. મહારાજે બ્રાહ્મણોની 84 જમાડવાનો સંકલ્પ કર્યો, પણ પૈસા પૂરતા હતા નહીં. મહારાજે કહ્યું, કોઈ સેવાભાવી હરિભક્તો હોય તો 84 જમાડી શકાય. આથી કોઈ હરિભક્તે લાલદાસ ગોરાનું નામ સૂચવ્યું. મહારાજે લાલદાસ શેઠને પાસે બોલાવી કહ્યું, આપણે દેવ પધરાવ્યા, હવે બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કરવા છે, 84 કરવી છે, પૈસાની સગવડ થશે? લાલદાસ શેઠે કહ્યું, મહારાજ, મારી પાસેથી પૈસા તો નીકળી શકશે, પણ હું મારી પત્નીને પૂછીને આપું. મહારાજ કે ભલે. લાલદાસ શેઠ ઘરે જઈ પત્નીને પૂછ્યું. તેની પત્નીએ કહ્યું, તમે શું સમજીને મારી સંમતિની જરૂર છે એમ મહારાજને કહ્યું? રૂપિયા તો ભગવાને આપ્યા છે, ભગવાનના છે, માટે ભગવાન માગે છે તો આપી દો. લાલદાસ શેઠે રાજી થઈને ₹7,000 મહારાજના ચરણોમાં મૂક્યા. મહારાજે તાત્કાલિક બધી વ્યવસ્થા કરાવી. ઘેર ઘેર નોતરા મોકલ્યા. છેક જેતલપુર સુધી ઘોડા દોડાવી બ્રાહ્મણોને આમંત્ર્યા. વળી પ્રતિષ્ઠા નિમિત્તે આવેલા ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છના હજારો હરિભક્તો તો ખરા જ. ફાગણ સુદ પાંચમે કાંકરિયા તળાવના આરે બધી વ્યવસ્થા થઈ ગઈ. બ્રાહ્મણો આવવા લાગ્યા. ચૂરમાના લાડુ, દાળ, ભાત, શાક, વાલ, ભજીયાની રસોઈ બ્રાહ્મણો જમ્યા. પછી હરિભક્તો જમ્યા. અંતે મહારાજ જમીને સભામાં પધાર્યા. સૌ હરિભક્તોએ મહારાજનું પૂજન કર્યું અને ભેટ ધરી. પૂજન પૂરું થયું. કોઠારીઓ ભેટના રૂપિયા ગણવા બેઠા. ગણી રહ્યા ત્યારે જોયું તો 7,000 અને અડધો રૂપિયો ભેટમાં આવ્યા હતા. મહારાજે ઠક્કરને કહ્યું, આમાંથી 7,000 રૂપિયા લાલદાસ ગોરાને આપી દો. મહારાજે આગ્રહ કરીને શેઠને પૈસા પાછા આપ્યા. સિલકમાં અડધો રૂપિયો જ રહ્યો. લાધા ઠક્કરે કહ્યું, મહારાજ, આ તો ભાતા વજે પણ ન વધ્યું. ત્યારે મહારાજે કહ્યું, હું ભેળો છું, ત્યાં સુધી તમે ભાતાની શું કામ ચિંતા કરો છો? આમ 84 કરી 5મે સાંજે અમદાવાદથી નીકળીને મહારાજ જેતલપુર ગયા. અહીં મહારાજે સંકલ્પનો મંદવાડ ગ્રહણ કર્યો. શરીરમાં તાવ ભરાયો. ત્યાં રાત રહી બીજા દિવસે થોડુંક જમીને મહારાજ ચાલ્યા. ફાગણ સુદ 8મે ગામ કોટ પાસે ગણેશ ધોળકા પહોંચ્યા. ત્યાં જમણી સૂંઢવાળા ગણપતિના મંદિરમાં ગણપતિની સૂંઢ પર હાથ ફેરવ્યો. પછી રાયણના ઝાડ નીચે ઢોલિયો ઢળાવીને ખુલ્લામાં કેટલોક વખત રહ્યા. મહારાજે પોતાની વૃત્તિઓ અંતરમાં પાછી ખેંચી લીધી. ઉદાસી ગ્રહણ કરી દેહમાં મંદવાડ ધારણ કર્યો. બધી પ્રવૃત્તિઓ મનથી ખોટી કરી નાખી. જાણે કાંકરીએ મેળો ભરાયો જ નહોતો. સર્વ પદાર્થની વિસ્મૃતિ કરી નાખી. ત્યારે સંકલ્પનો મંદવાડ ટળ્યો. અમને કેવા કહેશો? સાંજનો પહોર હતો. ગઢડામાં મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની બહાર સભા કરીને બેઠા હતા. તે વખતે સભામાં ચર્ચા ચાલતી હતી. મહારાજને રાજારૂપ ભગવાન કહેવા કે સાધુરૂપ ભગવાન કહેવા? ત્યાં મહારાજ ઊભા થઈ ગયા. મહારાજે ચરિત્ર કર્યું. ઘરેણા બધા કાઢીને સાધુઓ તરફ ફેંકવા લાગ્યા અને પોતાના કપડાં દૂર બાઈઓ બેઠી હતી તે તરફ નાખવા લાગ્યા. આ જોઈ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ, આપ બહુ કળિયા છો. સાધુને ઘરેણા શું કામના અને બાઈઓને આપના વસ્ત્રો શું કામના? આપે તો ખપે નહીં તેવી જ વસ્તુઓ અમારા ભણી નાખી. સૌ હસી પડ્યા. ત્યારે મહારાજે અડધા રાજાના અને અડધા સાધુના વસ્ત્રો ધારણ કર્યા. જામા ઉપર ગાતર્યું ઓઢ્યું. એક હાથમાં માળા અને એક હાથમાં તલવાર લીધી. માથે પાગ ધારણ કરી. પછી કહ્યું, બોલો, હવે અમને કેવા કહેશો? સાધુરૂપ કે રાજારૂપ? ત્યારે સૌ બોલ્યા,
મહારાજ, આ તો બેમાંથી એકેય ન કહેવાય. ત્યારે મહારાજે કહ્યું, અમ જેવા તો અમે એક જ, આગલા બધા તો અવતાર અને અમે અવતારી. સૌ સાનમાં સમજી ગયા. બધાને નિશ્ચય થઈ ગયો. અવતાર અને અવતારીનો ભેદ સમજાઈ ગયો. વાંદરાએ માળા ફેરવી. મહારાજ ગઢપુરથી વરતાલ રામનવમીનો સમયો કરવા પધાર્યા. એક દિવસ સાંજે ધારુ તળાવને કાંઠે મહારાજ સભા કરીને બિરાજતા હતા. ત્યાં ઝાડ પર કૂદતો કૂદતો વાંદરો આવીને બેઠો. વાંદરા સામું જોઈ કાઠી દરબારોએ મરમ કર્યો, મહારાજ, રામચંદ્રની સેનામાં આવા જ વાંદરા હશે ને? આવા વાંદરા શું હથિયાર ધરીને લડ્યા હશે? મહારાજે કહ્યું, હા, આવા વાંદરાઓ જ ભગવાનને પ્રતાપે સામર્થ્ય પામ્યા હતા. તેઓ યુદ્ધ લડ્યા હતા. દરબારોએ કહ્યું, એમ તો આ વાંદરા આગળ કાંઈ દેવી પ્રક્રિયા કરી બતાવો ને. મહારાજે વાંદરા સામે દૃષ્ટિ કરી. વાંદરો તરત જ કૂદીને સભામાં આવ્યો. મહારાજને પગે લાગી સામે બેઠો. મહારાજે તેને માળા આપી. સ્વસ્તિક આસનવાળી તેણે સ્વામિનારાયણ મંત્ર ઉચ્ચારતા માળા ફેરવી. પછી કેટલીક તુલસી રામાયણની ચોપાઈઓ વાંદરો બોલ્યો. આ જોઈ દરબારો બોલ્યા, આ તો ખરું, પણ આટલું નાનું દેહ વાંદરાનું, તે તેણે કેવી રીતે ગંધમાદન જેવો મહાન પર્વત ઉપાડ્યો હશે? ત્યાં તો મહારાજે વાંદરા સામું જોયું. સૌને દર્શન થયા કે વાંદરાનું સ્વરૂપ વિશાળ થઈ ગયું. હાથમાં ગંધમાદન પર્વત ઉપાડીને આકાશમાં ઉડતો ઉડતો વાંદરો અદૃશ્ય થઈ ગયો. સૌ જોઈ રહ્યા. સમયા પછી મહારાજે વરતાલમાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મહારાજે પોતાની મૂર્તિ સ્વહસ્તે પધરાવવાનું નક્કી કર્યું. ગુજરાતના હરિભક્તોએ લખણીમાં લક્ષ્મીના ઢગલા કર્યા. સહજાનંદી રૂપી સૂર્ય. ફૂલદોલ પ્રસંગે પંચાળામાં મહારાજ સંતો સાથે જુદા જુદા સ્વરૂપ ધારણ કરી અદ્ભુત રાસ રમ્યા અને સંતોને અનહદ સુખ આપ્યું. આ પ્રસંગ પંચાળામાં મહારાજે આખા ગામને ઘી, ગોળ, ચોખા જમાડી મોટો ઉત્સવ કર્યો. હજારો બ્રાહ્મણ, સંતો, હરિભક્તો અને આખું ગામ જમાડ્યું. સૌ ભોજન કરી તૃપ્ત થયા. મહારાજે પૂછ્યું, છે કોઈ જમવામાં બાકી? ત્યારે રસોઈ અને જમાડવા સંબંધી દેખરેખ રાખનારા હરિભક્તોએ કહ્યું, મહારાજ, સૌ જમીને તૃપ્ત થયા છે. બધે ઉતારે ફરી ફરીને પૂછી આવ્યા છે. કોઈ જમવામાં બાકી નથી. પરંતુ મહારાજની દ્રષ્ટિમાંથી કેમ કોઈ રહી જાય? દૂર નદીને પેલે પાર કેટલાક મેલા ઘેલા કપડામાં ફરતા લોકો ભણી જોઈ પૂછ્યું, પેલા કોણ છે? તેમને જમાડ્યા? કોઈ બોલ્યું, મહારાજ, એ તો વગડાના વાઘરી કહેવાય. એ તો દાડો ઉગે ને બકરા, મરઘા, સસલા, હરણા વગેરેને મારી ખાનારા પાપી જીવો છે. એ તો આમ જ રોજ ભટક્યા કરતા હોય છે. એવા પાપીને કોણ જમાડે? મહારાજે કહ્યું, સૂર્ય ઉગે છે તે સૌને માટે ઉગે છે. તે પાપી અને પુણ્યશાળી સૌને પ્રકાશ આપે છે. મેઘ વરસે છે તે સૌના ખેતરમાં વરસે છે. પાપી કે પુણ્યશાળી એવો વેરો આંતરો કર્યા વગર વરસે છે. તેમ આજ તો સહજાનંદી રૂપી સૂરજ ઉગ્યો છે. આપણે સૌનું કલ્યાણ કરવું છે. માટે નદીને પેલે પાર જઈને તેમને પણ બોલાવો. આપણે તેમને જમાડીને તૃપ્ત કરીએ. બે હરિભક્તો સામે કાંઠે ગયા. વાઘરીને જમવા બોલાવી આવ્યા. મહારાજે જાતે પીરસ્યું. આગ્રહ કરીને સૌ વાઘરીઓને હેતપૂર્વક જમાડ્યા. તે સૌના હૃદયમાં મહારાજની મૂર્તિ વસી ગઈ. તેઓ તૃપ્ત થયા, ખૂબ રાજી થયા. અંતકાળે તેમને મહારાજ યાદ આવ્યા. તેમનું કલ્યાણ થયું. સ્ત્રીની ગંધ. પંચાળામાં મહારાજ સભા કરીને બિરાજ્યા હતા. સાંજનો પહોર હતો. મહારાજ બેઠા બેઠા રમૂજ કરતા હતા. એવામાં ઢોલ શરણાઈના નાદ સાથે કોઈ કાઠી દરબારના છોકરાનું લગ્નનું ફુલેકું નીકળ્યું. બાઈઓ લગ્નના ગીતો ગાતી હતી. મહારાજે ઘોંઘાટ સાંભળીને પૂછ્યું, આ શેના ઢોલ વાગે છે? શેના ગીત ગવાય છે? હરિભક્તોએ કહ્યું, મહારાજ, આ તો કાઠી દરબારનો છોકરો પરણે છે તે ઘોડે બેસાડી તેનું ફુલેકું કાઢ્યું છે, એના ઢોલ વાગે છે. એમ, અમારે ઘોડે ચડી ફુલેકામાં ફરવું છે, મહારાજે કહ્યું. મહારાજ,
એ તો કાંઈ સારી કન્યા સાથે તમારું સગપણ થાય, લગ્ન લેવાય, પછી પરણવા જતી વખતે ઘોડે ચડી ફૂલેકું નીકળે, એમ હરિભક્તો બોલ્યા. આ સાંભળી મહારાજે કહ્યું, તો એમ કહો, કોઈ અમારે લાયક રૂપે, ગુણે અને વયમાં યોગ્ય કન્યા શોધી કાઢો. અમારે પરણવું છે, ફૂલે કે ફરવું છે. સુરા ખાચરે ખૂબ વિચાર કર્યો. ઘણી કન્યાઓ જોઈ, પણ મહારાજને યોગ્ય એકે ભાળી નહીં. પછી તેમણે ઝીણાભાઈને તેમના બહેન અદીબાને મહારાજ સાથે પરણવા માટે પૂછ્યું. ઝીણાભાઈ ઊંડા ઉતરી ગયા. તેમણે કાંઈ જવાબ આપ્યો નહીં. આથી સુરા ખાચરે સીધા જ અદીબાને જઈને પૂછ્યું, મહારાજને પરણવું છે તો તમે તેમની સાથે પરણવા તૈયાર છો? આ સાંભળી અદીબા તો રાજીના રેડ થઈ ગયા. તેમણે તરત જ હા પાડી કહ્યું, મારા એવા ભાગ્ય ક્યાંથી કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મારા ધણી થાય. હું તો અબઘડીએ તૈયાર છું. સુરા ખાચર મનમાં ખુશ થતા મહારાજ પાસે ગયા. તેમણે મહારાજને કહ્યું, સારામાં સારી કન્યા જોઈ રાખી છે. કન્યાએ હા પણ પાડી છે. કહો તો આપને જોવા માટે અહીં બોલાવો. મહારાજે કહ્યું, હા બોલાવો. થોડી વારે અદીબાને સારા વસ્ત્રોમાં સજીને મહારાજ પાસે લાવવામાં આવ્યા. ત્યાં તો મહારાજ, કાઢો કાઢો, ગંધાય છે, ગંધાય છે, આ વિષ્ટાનો ઢગલો આઘો કાઢો કહેતા ઊભા થઈ ગયા. મહારાજ ઉબકા ખાતા અંદર ચાલ્યા ગયા. મહારાજને ઝાડા ઉલટીઓ થવા લાગી. કોઈ રીતે સમે જ નહીં. લગ્ન મોકૂફ રહ્યા. મહારાજને પેટમાં કાંઈ અન્ન કે પાણી ટકે નહીં તેવી સ્થિતિ થઈ. કોઈ ઔષધિ કામ આવી નહીં. મહારાજને દરેક ચીજમાં સ્ત્રીની ગંધ આવતી. આથી હરિભક્તો મહારાજને મેનામાં બેસાડીને ગઢડા લઈ ગયા. ગઢડામાં ઘણા ઉપચાર કર્યા, પણ ફાયદો થયો નહીં. પછી સૌએ કહ્યું, મહારાજ, આપને પેટમાં કાંઈ ટકતું નથી, આપ કાંઈ લેતા નથી, આમ કેમ રહેવાય? આ લોકની દવાએ કામ આવતી નથી. આપના રોગની દવા આપ જ કહી શકો તેમ છો. પછી મહારાજે કહ્યું, મને દરેક ચીજમાં સ્ત્રીની ગંધ આવે છે, માટે જેને સ્ત્રીનો હાથ ન લાગ્યો હોય, જેમાં સ્ત્રીની ગંધ ન હોય તેવી વસ્તુ લઈ આવો. મુકુંદ વર્ણીએ તપાસ આદરી. સ્ત્રીને ન અડી હોય સ્ત્રીના ગંધ વગરની વસ્તુ ક્યાંથી અને કેવી રીતે મેળવવી? એવામાં કોઈએ કહ્યું, ઉગા મેળીને પેલે પાદર સીમમાં બાવો રહે છે, તે જાતે જ બધું પકવીને બનાવીને ખાય છે, તે સ્ત્રીના પ્રસંગવાળું કાંઈ લેતો નથી. આ સાંભળી વર્ણી બાવાજી પાસે ગયા. બાવાને બધી વાત કરી. ત્યારે બાવો કહે, આ રહ્યો મારા હાથનો પકવેલો બાજરો. મહારાજ ઘંટલામાં દળી લ્યો અને મારા વાડામાંથી રીંગણા લેતા જાઓ અને ચોખ્ખું પાણી લેજો, નહીં તો એનો હાથ લાગેલો હશે તો ફરી ઉલટી કરાવશે. ત્યારે બ્રહ્મચારી બોલ્યા, ફકર કરશો નહીં બાવાજી, હું તો જાતે વીરડીમાંથી પાણી લઈશ. બાવાજી તાળોક્યો, એમાંથી નહીં લેતા, જુઓ આ કાંઠા પર મારો ગોળેલો વીરડો છે, તેમાંથી પાણી લેજો. બ્રહ્મચારી સમજી ગયા. વીરડો નર જાતિનો શબ્દ કહેવાય ને વીરડી નારી જાતિનો શબ્દ કહેવાય. બ્રહ્મચારીને બાવાનો આગ્રહ જોઈ સંતોષ થયો. ઉતાવળા ચાલીને કોઈને અડ્યા વગર બ્રહ્મચારી ઉતારે આવ્યા. ચૂલો ચેતાવી રોટલા ઘડ્યા, રીંગણાનું શાક કર્યું, પછી મહારાજને જમાડ્યા, પાણી પાયું. મહારાજને ઘણે દિવસ ટાઢક થઈ. પેટમાં અન્ન રહેવા લાગ્યું. મહારાજે ફરીથી પ્રથમની પ્રકૃતિ ગ્રહણ કરી લીધી. સૌની પ્રાર્થનાથી ફરીથી બાઈ સૌની સેવા સ્વીકારવા લાગ્યા. હરિભક્તોમાં આનંદ વ્યાપી ગયો. મહારાજે કહ્યું, હું તો અક્ષરધામમાંથી સુગાળવો આવ્યો છું. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી મારી એ સુગ રહેશે. એમ કહી સ્ત્રી પ્રસંગથી દૂર રહેવા વિશે પરમહંસોને ઘણો ઉપદેશ કર્યો. ભુજમાં મૂર્તિ પ્રતિષ્ઠા. અમદાવાદમાં નરનારાયણ દેવની સ્થાપના કર્યા પછી મહારાજ ફરતા ફરતા ગઢપુર આવેલા. ત્યારે કચ્છથી આવેલા હરિભક્તોના સંઘે મહારાજને પ્રાર્થના કરેલી કે મહારાજ, આપ કચ્છમાં આવું મોટું મંદિર કરો, અમે બનતી બધી મદદ કરીશું. તેમનો ઉત્સાહ જોઈ મહારાજે કહ્યું, ભુજ નગરમાં મંદિરનું બાંધકામ કરાવો. આ વૈષ્ણવાનંદ સ્વામીને મોકલીએ છીએ, તમને બધી જાતની મદદ કરશે. ભુજ નગરમાં કચ્છી હરિભક્તોના ઉત્સાહથી જોત જોતામાં મંદિર તૈયાર થઈ ગયું. તેમણે મહારાજને વાત કરી. મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ તૈયાર થયા. ગુજરાત કાઠિયાવાડના હરિભક્તોનો અને સંતોનો સંઘ લઈ મહારાજ કચ્છ જવા
મહારાજ કચ્છ જવા નીસર્યા. કેટલાય ઘોડેસવારો, પગપાળા સંતો, 150 ગાડામાં હરિભક્તો અને 15-20 ગાડા ભાતાના ભરીને મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા નીકળ્યા. કચ્છમાં હિરજીભાઈના ઘરે ઉતર્યા. આષાઢી સંવત 1879ના વૈશાખ સુદ પાંચમને દિવસે ભુજનગરમાં નરનારાયણ દેવની સ્થાપના મહારાજે કરી. કચ્છમાં જય જયકાર થઈ ગયો. 15 દિવસ મહારાજ કચ્છમાં રહ્યા. ઘણા વર્ષે મહારાજ કચ્છ પધાર્યા હતા. તેથી કચ્છી હરિભક્તોનો આનંદ માતો ન હતો. સૌને સુખ આપી હળવદ, ચોટીલા, નાગડકા, લોયા થઈ મહારાજ ગઢડે પધાર્યા. પ્રકરણ 23. અમારા જળભરત. મહારાજે ગઢડામાં જન્માષ્ટમી કરી. મોટો ઉત્સવ કર્યો. મુક્તાનંદ સ્વામીએ જન્મના પદો રચીને ગાયા. અહીં ગઢડામાં રહીને જ મહારાજે દિવાળી અને અન્નકૂટ કર્યો. ધનતેરસથી અન્નકૂટના દિન સુધી રોજ રાતે અને વહેલી સવારે મહારાજ વાસુદેવ નારાયણના ઓરડા આગળ બિરાજતા. સંતો આસપાસ દીપમાળા પૂરતા, રંગોળી રચતા અને દિવાળીના પદો બનાવીને ગાતા. મહારાજ દૂધ દોહાતું ત્યાં જઈ ઊભા રહેતા. ઓછું દોયું હોય તો પોતે તાંબડી લઈ પૂરું દોહી લેતા. સાંજે લક્ષ્મીવાડીમાં ઘોડા ખેલવતા. અન્નકૂટને દિવસે સાંજે જમવાની પંક્તિ થઈ ત્યારે મહારાજે કહ્યું, સૌ નાના સંતો પીરસે અને મોટેરા સંતો પ્રથમ પંગતમાં જમવા બેસે. એમ કહી પોતે સૌને આગ્રહ કરી જલેબી પીરસી. માગસર મહિનો હતો. ગઢડામાં એક હરિભક્તે જાડો ધાબળો મહારાજને ઓઢાડ્યો. ધાબળો જાડો અને બરછટ, શરીરે કરડે તેવો, શરીરે સહેજ જોરથી ઘસાય તો ચામડી લાલ થઈ જાય તેવો. પરંતુ પેલા હરિભક્તે ખૂબ ભાવથી ધાબળો ઓઢાડેલો, તેથી મહારાજ નિત્ય તે ધાબળો ઓઢીને કથા કરવા બેસતા. આ જોઈ કેટલાક સંતોએ યુક્તિપૂર્વક મહારાજ આગળ ધાબળો માગી જોયો, પણ મહારાજે તેમને કામળી અપાવી, પણ ધાબળો દીધો નહીં. પૂનમનો દિવસ હતો. સવારના પહોરમાં મહારાજ કથા કરતા હતા. તે વખતે એક હરિભક્ત મહારાજને સુંદર જૂની કામળી ઓઢાડવા આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, મહારાજ ઓઢે છે તે ધાબળો ખૂબ વજનદાર, જાડો અને બરછટ છે. ચામડી પર ઘસાય ત્યારે લોહીના ટસિયા ફૂટી જાય છે. માટે તમે મહારાજ આગળ તે ધાબળો માગજો. ગુણાતીતાનંદ સ્વામી કહે, ભલે. પેલા હરિભક્તે મહારાજને કામળી ઓઢાડી. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજ આગળ ધાબળો માગ્યો. મહારાજે ના પાડી. આ જોઈ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આ નિર્ગુણાનંદ જળભરત જેવા છે, તેમને ધાબળો ગમ્યો છે, માટે આપ આપો તો સારું. મહારાજ હસી પડ્યા. મહારાજે ઊભા થઈને, લ્યો અમારા જળભરત, એમ કહીને ગુણાતીતાનંદ સ્વામીને ધાબળો ઓઢાડ્યો. ધર્મકુળની સાથે મિલન. માગસરના કૃષ્ણ પક્ષમાં મહારાજને હરિભક્તે આવીને ખબર આપ્યા, મહારાજ ધર્મકુળના કુટુંબીજનો પધારી રહ્યા છે. મહારાજ ઘોડીએ સવાર થઈને કારિયાણીથી સમઢિયાળાના રસ્તે ધાર આગળ ખીજડા નીચે સુવાસીની ભાભીને લેવા હરિભક્તોને લઈને સામે ગયા. સુવાસીની ભાભી, વરિયાળીબાઈ, રઘુવીરજીભાઈ, અયોધ્યા પ્રસાદજી વગેરે અયોધ્યાથી આવ્યા. સુવાસીની ભાભીના આનંદનો પાર ન રહ્યો. હર્ષના આંસુ તેમને આવવા લાગ્યા. તેમને થયું, અરે આ સ્વપ્ન તો નથી. ભાભીનો આનંદ માય નહીં. મહારાજ અક્ષરઓડીમાં આથમણી કોર જમવા બેઠા. સુવાસીની ભાભીએ વર્ષો પછી પીરસવાનો ફરી લાવો લીધો. ભાભીની ભક્તિ ફળી. તેમની સેવાના ફળરૂપે મહારાજ ફરી પ્રાપ્ત થયા. તેમના આંસુ 32 વર્ષે સુકાયા. પછી મહારાજ કુંડળ, સારંગપુર થઈને ગઢડા પધાર્યા. આ ગારો નહીં પણ ચંદન છે. વરતાલ ફૂલદોલ કર્યો. તે વખતે વરતાલ મંદિરના બાંધકામનું કામ ચાલતું હતું. બધા સંતો અને હરિભક્તો આ કાર્ય કરતા. મહારાજ ખુરશી નખાવી ત્યાં બેસતા. સૌને બળ, પ્રેરણા અને માર્ગદર્શન આપતા. સૌની સેવા ભાવના જોઈ મહારાજ રાજી થયા. મહારાજે કહ્યું, તમો સૌએ ખૂબ દાખલો કર્યો છે, માટે આવો મળીએ. આથી ભક્તિપ્રિયાનંદે કહ્યું, મહારાજ અમારું શરીર ગારાવાળું છે. મહારાજ હસીને કહે, એ ગારો નથી પણ એ તો ચંદન છે, માટે આવો. જેના ગારાવાળા અંગ હોય તેને મળીએ. કામ કરનારા બધા સંતો અને હરિભક્તોને મહારાજ ભેટ્યા.
ગુણાતીતાનંદ સ્વામી દૂર ઊભા હતા. મહારાજે કહ્યું, સ્વામી આવો તમને મળીએ. સ્વામીએ કહ્યું, મહારાજ મારું ગારાવાળું અંગ નથી. તેમની સરળ અને નિર્દોષ પ્રકૃતિ જોઈ ગારાવાળું શરીર ન હોવા છતાં મહારાજ તેમને મળ્યા. અહીં મહારાજે સ્વયં મસ્તક ઉપર ઈંટો ઊંચકી. વડતાલમાં મંદિર તૈયાર થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને મૂર્તિ પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત નક્કી કરી વડતાલ પ્રતિષ્ઠા કરવા પધારવા આમંત્રણ મોકલ્યું. મહારાજે મયારામ ભટ્ટ આગળ મુહૂર્ત જોવરાવ્યું. સંવત 1881ના કાર્તિક સુદ 12 મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. મહારાજે અક્ષરાનંદ સ્વામી સાથે પત્ર મોકલ્યો. મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ લખી, સાથે બીજી ભલામણો લખી. કંકોત્રીઓ મહારાજના નામે અને ગામોગામ લખી મોકલી. મહારાજ ગઢડેથી વડતાલ પધાર્યા. 5 દિવસનો યજ્ઞ કરી ધામધૂમથી વિધિપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પોતાને હાથે પોતાની મૂર્તિનું હરિકૃષ્ણ નામ આપીને સૌ પ્રથમ વડતાલમાં પ્રતિષ્ઠા કરી. આ એમના ભગવાનપણાનો એક અદ્વિતીય પ્રસંગ છે. પ્રતિષ્ઠા થઈ ગયા પછી મંદિરના બાંધકામમાં મદદ કરનાર દરેક કડિયા અને શિલ્પકારને મહારાજે શિરપાવ આપ્યો. સુરતમાં પધરામણી. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે મહારાજે સુરતના અતિશય પ્રેમી હરિભક્તોની વિનંતી માન્ય રાખી સુરત પધારવાની હા પાડી. પોતે આપેલા વચન પ્રમાણે તેઓ કાર્તિક વદ બીજે વડતાલથી સુરત જવા નીકળ્યા. શોભારામ શાસ્ત્રી, નિત્યાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી એવા ભણેલા સંતો ને કેટલાક મોટેરા હરિભક્તોને લઈને મહારાજ સુરત જવા નીકળ્યા. માર્ગમાં બોચાસણ રાત રહ્યા. ભરૂચમાં નર્મદા તીરે સ્નાન કર્યું. વહાણમાં બેસી નર્મદા પાર કરી વિચરણ કરતા કરતા તાપી નદીને કાંઠે આવ્યા. તાપી નદી ઉતરીને તાપીના આરે પારસીના રુસ્તમ બાગમાં આવીને ઉતર્યા. કાર્તિક વદ 7મનો દિવસ હતો. સુરતના હરિભક્તો સામા આવ્યા. તેમને મહારાજે કહ્યું, અમો કાલે સુરત આવીશું. ત્યાં સુધીમાં વડતાલથી પરમહંસોનો સંઘ આવી જશે. પગે લાગીને હરિભક્તો શહેરમાં પાછા ગયા. મહારાજનું સામયું કરવાની તૈયારીઓ હરિભક્તો કરવા લાગ્યા. સાંજે પારસી ભક્ત ખાન અર્દેશરજીએ મહારાજ પર પત્ર લખી મોકલ્યો. અમો સામયું લઈ આપને ગામમાં પધરાવવા આવીશું, તો આપ અમારું આમંત્રણ સ્વીકારશો. સાંજે નિષ્કુળાનંદ સ્વામીએ રુસ્તમ બાગમાં સુંદર હિંડોળો આંબલીની ડાળે બાંધી મહારાજને ઝુલાવ્યા. પછી મહારાજે સૌ સંતો તથા હરિભક્તોની સભા કરી કહ્યું, હરિભક્તોએ પરસ્પર એકબીજાનું મહાત્મ્ય સમજવું. તમે સૌ ધ્રુવ, પ્રહલાદ, અમરીશ જેવા છો. માટે કોઈએ કોઈનો અભાવ ન લેવો. કોઈએ કોઈની ઈર્ષ્યા ન કરવી. સંપ, સુહૃદભાવ અને નિર્દોષ ભાવ પરસ્પર રાખવો. આવો મહિમા સમજશો તો ક્યારેય સત્સંગમાં વિક્ષેપ નહીં આવે. હે સંતો, તમો સૌ બરોબરિયાપણું આવવા દેશો નહીં. નિયમ ધર્મ સારધાર પાળજો. વર્તન શુદ્ધ રાખજો. કોઈ પણ સાધુએ હરિભક્ત આગળ કાંઈ માગવું નહીં. પુસ્તક, ચપ્પુ, કાતર, દોરા, સોય કાંઈ પણ જોઈતું હોય તો પોતે માગવું નહીં. પોતે જે મંડળમાં હોય તે સદ્ગુરુની કે મહંતની પાસે જઈને તેમની પાસે માગવું. તેઓ જેમની પાસે માગવા જેવું હશે તેમની પાસેથી મંગાવીને જરૂરી વસ્તુ આપશે, જરૂરી વસ્તુ અપાવશે. સાધુએ તો રાત દાડો કથા, વાર્તા, ભજન, સેવા અને સમાગમમાં કાળ પસાર કરવો. બીજે દિવસે પારસી અર્દેશર કોટવાલ, તેમના ભાઈ પીરુષા કોટવાલ, ભાલચંદ્ર શેઠ, હરગોવિંદ પટેલ, મહેતા જગજીવનભાઈ, શેઠ લક્ષ્મીચંદ મારફતિયા, દયારામ, માણેકચંદભાઈ વગેરે મોટેરા હરિભક્તો વિલાયતી બેન્ડવાજા અને હરિભક્તોનો સંઘ લઈ મહારાજને તેડવા આવ્યા. મહારાજને મેનામાં બેસાડ્યા. ધામધૂમથી શહેરમાં પધરાવ્યા. એકાદશીને દિવસે સુરતના વિદ્વાન શાસ્ત્રીઓને બોલાવી શાસ્ત્રાર્થ કરાવ્યો. મહારાજના પરમહંસોનો વિજય થયો. તોય મહારાજે પ્રતિપક્ષી બ્રાહ્મણોને દાન દક્ષિણા અને પોશાક આપ્યા. સુરત જિલ્લાના જજ એન્ડરસને મહારાજને પોતાને ત્યાં પધારવા આમંત્રણ આપ્યું. મહારાજ તેમની વાડીમાં બંગલે પધરામણીમાં ગયા. તેણે ટોપી ઉતારી મહારાજનું અભિવાદન કર્યું. ગુલાબનો હાર મહારાજને પહેરાવી હાથમાં ફૂલનો ગજરો આપ્યો.
મહારાજ પર અત્તર છાંટી અરબસ્તાની સૂકા મેવાનો થાળ ધર્યો. મહારાજે થોડી વાતો કરી ઉપદેશ દીધો. સાથે મિસ્ટર એરન પણ હતા. તેમણે દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીને સંબોધીને કહ્યું, તમારા લોકોના દબાણના યજ્ઞ વખતે સંવત 1866માં સ્વામિનારાયણ મહારાજને હું મળ્યો હતો. તે વખતે તેઓ યુવાન અને પાતળિયા જણાતા હતા. હવે વૃદ્ધ જણાય છે. આજે ઘણા વર્ષો પછી સ્વામિનારાયણના દર્શન થયા. તેમની સારી સંભાળ રાખજો. તેમના જેવા મહાપુરુષની આ દેશમાં બહુ જરૂર છે. તે વખતે એન્ડરસનની વાડીમાં બાજુના બંગલામાં જેવંત સાહેબ રહેતા હતા. તેમણે પણ મહારાજને પોતાને ત્યાં પધારવા કહ્યું. મહારાજ તેમને બંગલે પધાર્યા. તેણે મહારાજને અત્તરની શીશી અને વિલાયતી રૂમાલ આપ્યો. તેને ઉપદેશ દઈ તેનું ઘર પાવન કરી મહારાજ ઉતારે પધાર્યા. અર્દેશર કોટવાલે મહારાજને ઘણા પ્રશ્નો પૂછ્યા. મહારાજે સુંદર ઉત્તર આપી તેમને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. પીરુષા કોટવાલની વિનંતીથી તેમની વાડીમાં તથા પીરુષાના અને અર્દેશરજીના ઘરે પધરામણી કરી. માક્ષર સુદ બીજને દિવસે મહારાજ પાછા શહેર બહાર રુસ્તમ બાગમાં પધાર્યા. આજથી આ રુસ્તમ બાગ નારાયણ બાગ તરીકે ઓળખાતો થયો. મહારાજે ત્યાં સભા કરી સુરતના હરિભક્તોને ઉપદેશ દીધો. છેવટે અર્દેશર કોટવાલે ઊભા થઈને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આપ ખોદાઈ છો, આપ અહુર મઝદ છો. આપના હિન્દુ ધર્મમાં જેમ ભરતજીને પૂજા કરવા યાદી રૂપે રામચંદ્ર ભગવાને ચાકડી આપી હતી, તેમ આપની પ્રસાદીની કંઈક વસ્તુ મને આપો, જેથી રોજ તમને યાદ કરીને હું તમારી પૂજા કરું. તેમની શુદ્ધ હૃદયની પ્રાર્થના સાંભળી મહારાજે અર્દેશરજીને પોતાની પાઘ આપી. રંકને સોનાનો ચરુ મળે અને રાજી થાય તેટલા અર્દેશરજી રાજી થયા. આજ સુધી એ પાઘ અર્દેશરના વંશજોએ સાચવી રાખેલી છે. તે વખતે સુરતના કરસનદાસ અને જગજીવનભાઈએ નવી પાઘ મહારાજને બંધાવી. મહારાજ સંઘ લઈ ગઢપુર જવા નીકળ્યા. ગઢડામાં વસંત પંચમીનો સમયો કરી મહારાજ આઠમને દિને દાદા ખાચરની જાન લઈને ગઢપુરથી નીકળ્યા. પોતાના ઉત્તમ ભક્ત દાદા ખાચરનો વંશવેલો ચાલુ રહે તેવા હેતુથી તેમને બીજી વાર પરણાવવા મહારાજ ભટવદર સૌની સાથે ગયા. મહાસુદ દશમે ભટવદરમાં દાદા ખાચરના લગ્ન જસુમતી સાથે કરાવી મહારાજ ગઢપુર પાછા પધાર્યા. બિશપ હેબર સાથે મુલાકાત. આ સમયમાં ખ્રિસ્તી ધર્મ પ્રચાર મિશનના વડા રેવરન્ડ બિશપ હેબર કલકત્તા તરફ ઉત્તર ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ફરતા હતા. તેઓ ગુજરાતમાં આવ્યા. વડોદરામાં કલેક્ટર વિલિયમ્સને બિશપ હેબરને શ્રીજી મહારાજે કરેલ સમાજ સુધારાના અને ધર્મ સુધારાના કાર્યનો મહિમા કહ્યો. વિલિયમ્સને કહ્યું, સ્વામિનારાયણે ઘણું સુંદર કાર્ય કર્યું છે. તેમની ધર્મ સુધારક તરીકેની અતિશય લોકપ્રિયતા અને ઉપદેશની મને વડોદરામાં આવ્યા પછી ખબર પડી. તેમનો ધર્મોપદેશ હિન્દુ શાસ્ત્રોમાં કહ્યો છે તેનાથી પણ ઉચ્ચતર છે. તેઓ વિશુદ્ધ આચરણ અને સ્ત્રીઓ પ્રત્યે પવિત્ર દ્રષ્ટિએ માનથી જોવાનું ઉપદેશે છે. તેઓ ચોરી અને ખૂનનો નિષેધ કરે છે. જે ખરાબમાં ખરાબ ગામો અને જિલ્લાઓમાં તેમણે કાર્ય કર્યું છે તે પ્રદેશો આજે સૌથી સારા અને કાયદા વ્યવસ્થા રાખનારા છે. આટલી વાત સાંભળી ત્યાં જ બિશપ હેબરના અંતરમાં પ્રકાશ થયો. તેમના અંતરમાં મહારાજને મળવાની ઉત્કંઠા થઈ આવી. આથી તેમણે મહારાજને નડિયાદમાં મળવા માટે કહેવરાવ્યું. મહારાજ તે વખતે ડભાણ બિરાજતા હતા. મીઠાઈના પડિયા અને હારતોરા આપી મહારાજે 6 હરિભક્તોને વાસદ બિશપ હેબર આગળ મોકલ્યા. તેમણે સાહેબને હારતોરા કરી મીઠાઈનું નજરાણું આપ્યું. બિશપ હેબરે આ 6એ સામે જોયું. વાણિયા શેઠ, કોળી ઠાકુર, રાજપૂત, રાયત અને મુસલમાન એવા 6 ભક્તો કપાળમાં તિલક ચાંદલા સાથે નમન કરી ઊભા રહ્યા. આવા પરસ્પર વિરોધી સ્વભાવ અને સંસ્કારવાળા લોકોને જોઈ બિશપ હેબર છક્ક થઈ ગયા. તેને કુતૂહલ થયું કે મુસલમાન, કાઠી, કોળી અને વાણિયા ભેગા જ કેવી રીતે થયા. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું તમે બધા સ્વામિનારાયણના ભક્તો છો? તમે બધા સાથે કેવી રીતે રહી શકો છો? ત્યારે તેમણે પ્રત્યુત્તર વાળ્યો કે અમે ભલે જુદી જ્ઞાતિના હોઈએ,
પણ અમે સૌ ભગવાન સ્વામિનારાયણના ભક્તો છીએ. તેમણે અમને શીખવ્યું છે કે એકબીજાને ભાઈઓ ગણવા અને સંપ સુરતભાવથી રહેવું. બિશપ હેબર લિખિત નેરેટિવ ઓફ અ જર્ની ટુ ધી અપર પ્રોવિન્સીસ ઓફ ઇન્ડિયા, પાના નંબર 107. બિશપ હેબરને માટે આ વસ્તુ કલ્પના બહારની હતી. તેને ખાતરી થઈ ગઈ કે મહારાજનું કાર્ય ખરેખર મહાન હોવું જોઈએ. આવી જાતિના લોકો ક્યારેય જંપીને અને સંપીને રહી શકે નહીં. તેનામાં ભ્રાતૃભાવ સિંચનાર પુરુષ ખરેખર મહાન હશે. બિશપ હેબરે ઇંતેજારીથી પૂછ્યું, મહારાજ ક્યારે મળવા આવશે? હરિભક્તોએ કહ્યું, આવતીકાલે સવારે 11 વાગે નડિયાદમાં મહારાજ મળવા આવશે. બિશપ હેબર બહુ રાજી થયા. તેઓ આતુરતાથી મહારાજની રાહ જોવા લાગ્યા. તારીખ 26/3/1825 રવિવારનો દિવસ આવ્યો. મહારાજ દબાણથી ઘોડી પર બેસી નડિયાદ જવા નીકળ્યા. 300 જેટલા હરિભક્તો સાથે હતા. તેમાં બંદૂકવાળા 50 પદાતી હતા. કેટલાક સાધુઓ, ભક્તો અને કાઠીઓ અંગરક્ષકોની સાથે હતા. આટલો મોટો સમૂહ જોઈ બિશપ હેબર છક થઈ ગયા. મહારાજને આવકાર્યા. પછી તેણે નમીને મહારાજને અભિવાદન કર્યું. મહારાજ સાથે હાથ મિલાવી પોતાની સામે કાળી સીસમની ખુરશી પર બેસાડ્યા. મહારાજે સમશા કરી બધા ભક્તો નીચે જમીન પર બેસી ગયા. મહારાજની મૂર્તિ અને આટલા બધા શ્રદ્ધાળુ અને આત્મસમર્પણ કરે તેવા ભક્તોનો સમૂહ જોઈને બિશપ હેબરને મનમાં થયું, મારા અંગરક્ષકો મારી સંભાળ લે છે, પરંતુ તેઓ મને ઓળખતા નથી કે મારી પરવા કરતા નથી. જ્યારે આ મહારાજના અંગરક્ષકો વગર પગારે સ્વેચ્છાથી આત્મસમર્પણ કરનાર ભક્તો છે. અમારા બે વચ્ચે ધાર્મિક ઉન્નતાની દ્રષ્ટિએ કેવો વિશાળ ભેદ છે. પછી બિશપ હેબરે કહ્યું, મહારાજ, આપને વાંધો ન હોય તો આપનો સિદ્ધાંત સમજાવો. મહારાજે પોતાનો સિદ્ધાંત સમજાવતા કહ્યું, પરમેશ્વર તો એક જ છે. તેણે સમગ્ર સૃષ્ટિ સર્જી છે. તે જ સર્વાધાર છે અને સર્વના હૃદયમાં રહ્યા છે, સર્વવ્યાપી છે. તે પરમેશ્વરને અમે અને બધા હિન્દુઓ પરબ્રહ્મ કહીએ છીએ. એ પરમેશ્વરના ઘણા અવતાર જુદા જુદા પ્રદેશમાં થયા છે. એક અવતાર ખ્રિસ્તીઓમાં અને એક મુસલમાન માટે પણ થયો હતો. છેવટે મરમમાં નિર્દેશ કરતા મહારાજે કહ્યું, એ પરબ્રહ્મનો અવતાર જેને કેટલાક કૃષ્ણ કહે છે, કેટલાક સૂર્ય કહે છે, તે હું છું. બિશપ હેબરની વૃત્તિઓ મહારાજની મૂર્તિમાં તણાઈ ગઈ. તેને થયું કે મહારાજને બાઇબલની એક પ્રત આપું, પણ હિન્દી કે ગુજરાતીમાં પ્રત હતી નહીં. આમ બિશપ હેબરને મહારાજના દર્શન થયા અને તેમના સત્કર્મોના પુણ્યરૂપ મહારાજના દર્શનનું ફળ મળ્યું. દ્વારિકાની ગોમતી વરતાલમાં. એ જમાનામાં દ્વારિકાની તીર્થયાત્રાનો મહિમા બહુ ગણાતો. ઉત્તરે બદ્રી કેદાર, પૂર્વે જગન્નાથપુરી, દક્ષિણે રામેશ્વરની યાત્રા કર્યા પછી પશ્ચિમે દ્વારિકાની યાત્રા સૌએ કરવી જ જોઈએ. દ્વારિકાની યાત્રા વગર ભલે આખા દેશના બધા તીર્થોની યાત્રા પગપાળા કરી હોય તો પણ અધૂરી ગણાતી. દ્વારિકામાં ગોમતીમાં સ્નાન કરી બાહુ અને છાતીમાં તપ્ત મુદ્રા લઈને પછી દ્વારિકાધીશના દર્શન કરી આવનારની બધી યાત્રા પૂર્ણ થઈ ગણાતી. પરંતુ દ્વારિકાની યાત્રામાં કષ્ટ બહુ હતું. માર્ગમાં ચોર લૂંટારૂનો ભય હતો. દ્વારિકાની વાટે બાવાઓ અને વૈરાગીઓનો ત્રાસ વેઠવો પડતો. વળી દ્વારિકાને પાદર ગુગળીઓ સોનામોહર લીધા વગર તપ્ત મુદ્રા આપતા નહીં. પૈસા ન આપનારને તેઓ બહુ ત્રાસ આપતા. આવો કડવો અનુભવ ધર્મકુળની સાથે ગયેલા સચ્ચિદાનંદ સ્વામીને પણ થયો હતો. આથી વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા ત્યારે મહારાજે કહ્યું હતું, આ દ્વારિકાનાથ જ છે. અહીં દ્વારિકાની માફક તીર્થ સ્નાન થશે. હરિનવમીનો સમયો કરવા મહારાજ ચૈત્ર સુદ સાતમે વરતાલ પધાર્યા. દેશ દેશથી હરિભક્તો દર્શને આવેલા. તે વખતે વરતાલમાં ધારુ તળાવ ખોદવાનું પૂર્ત કર્મ ચાલતું હતું. અડધું તળાવ ખોદાઈ ગયું હતું. તળાવ ખોદાવાનું કામ અક્ષરાનંદ સ્વામી કરાવતા. મહારાજે વરતાલને દ્વારિકા જેવું તીર્થ બનાવવાનો સંકલ્પ કર્યો. એકાદશીનો સમયો મહારાજે ધામધૂમથી કર્યો. સૌ હરિભક્તો કથા વાર્તા સાંભળી પોતપોતાને ઉતારે જઈને સૂતા. સવારે સૌ જાગ્યા
તે પહેલાં સૌને તીર્થરૂપ ગોમતી નદી અને રૂકમિણી દ્વારિકાનાથના દર્શન સ્વપ્નમાં થયા. સૌએ પરસ્પર એકબીજાને પોતાના સ્વપ્નની વાત કરી. સૌએ મહારાજને પણ સ્વપ્નની વાત કરી. આ સાંભળી મહારાજે કહ્યું, દ્વારિકાધીશ પ્રસન્ન થઈને પોતાનો સર્વ સમાજ લઈને અહીં આવીને રહ્યા છે અને લક્ષ્મીનારાયણ દેવ તે રૂકમણી દ્વારિકાધીશનું જ સ્વરૂપ છે તેમ સમજજો. તીર્થરૂપ ગોમતી તળાવ પણ હવે અહીં આવીને નિવાસ કરશે. માટે ચાલો સૌ ધારું તળાવ ખોદીને પૂર્ણ કરીએ. પૂનમ સુધીમાં કામ પૂરું કરી નાખો. આપણે દ્વારિકાની ગોમતી અહીં આણવી છે. સૌ હરિભક્તો મંડી પડ્યા. મહારાજ પોતે જઈને તળાવને કાંઠે ખુરશી નખાવી કામ પર દેખરેખ રાખવા બેઠા. પોતે પણ ટોપલા ઉપાડ્યા, ગાળ કાઢ્યો. સારા સારા ઘરના હરિભક્તો પણ તળાવ ખોદવાના કામમાં લાગી ગયા. સ્ત્રીઓ અને પુરુષો, વૃદ્ધ, યુવાન, બાળક, ઉચ્ચ નીચ સૌ વર્ણના ભક્તો કામે લાગી ગયા. પૂનમ સુધીમાં તો બધો ગાળ નીકળી ગયો. ચારે કોર ખોદવાનું પૂરું થવા આવ્યું. સાંજ ઢળી ગઈ હતી. મહારાજ 2 ઈંટ ઉપર ઊભા હતા. સવારથી મહેનત કરનાર દરેક બાઈ ભાઈ હરિભક્તને મહારાજ આશીર્વાદ અને કંઈ ને કંઈ પ્રસાદી આપવા માંડ્યા. છેલ્લે વારો આવ્યો છાણીના તેજા ભક્ત અને તેમના હરિજન મંડળનો. તેઓ સૌ ઘૂંટણ ભરી મહારાજને પગે લાગ્યા. તેમણે સૌએ તન તોડીને સેવા કરી હતી. મહારાજે તેમની સેવાની કદર કરતા વત્સલ ભાવે પૂછ્યું, તમને શું આપું? સૌના વતી હરિજનોના આગેવાન વણકર તેજા ભક્તે કહ્યું, મહારાજ, અમ ગરીબ પર અખંડ રાજી રહેજો. આપની મૂર્તિ અખંડ સાંભળે, આપનું અખંડ ભજન કરી શકીએ એટલા માટે આપ જે ઈંટો પર ઊભા છો તે અમને આપો. અમે મંદિર બાંધી તેમાં આ ઈંટો સ્થાપી મૂર્તિ પધરાવી પૂજન કરીશું, કથા કીર્તન ભજન કરીશું. તથાસ્તુ કહી મહારાજે ઈંટો ઉપરથી ઉતરીને બંને ઈંટો તેજા ભક્તને આપી પોતાની પ્રસાદીનું જળપાત્ર અને વાસણ પણ મહારાજે તેમને આપ્યું. હરિજનોએ છાણીમાં મંદિર બાંધી આ ત્રણેય વસ્તુઓ મંદિરમાં પધરાવી. તેઓ સૌને મંદિર મળ્યું. પૂજા, સેવા, કથા વાર્તા કરવાનો અધિકાર મળ્યો. વર્ણાશ્રમના એ ચુસ્ત જમાનામાં આ એક શ્રીજી મહારાજનું ક્રાંતિકારી પગલું હતું. ચૈત્રી પૂનમના ઉત્સવ પછી એક દિવસે વહેલી સવારે પૂજા કરી સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્તોનો સંગ લઈ મહારાજ કીર્તન ગાતા ગાતા તળાવે ગયા. તળાવને કાંઠે જઈ મહારાજે ભીમભાઈ પાળાને કહ્યું, તમે તીકમ લઈ આ સ્થળે સહેજ ઊંડું ખોદો. અહીંથી દ્વારિકા સાક્ષાત ગોમતી નદી સ્ફુરી આવશે. ભીમભાઈ તો આજ્ઞા પ્રમાણે મંડી પડ્યા. 5 ટચકા માર્યા ત્યાં તો શીતળ જળની ધાર છૂટી, જાણે ફુવારો ન હોય. કેટલાય હરિભક્તોને જળના તે ફુવારામાં પવિત્ર નદી ગોમતીના દેવી રૂપે મૂર્તિમાન દર્શન થયા. આજે વરતાલમાં ગોમતીજીનો જન્મ થયો, સાક્ષાત પ્રગટ થયા. સૌના અંતરમાં આનંદ વ્યાપી ગયો. અખૂટ જળરાશિ અને પવિત્ર તીર્થ મળ્યું. મહારાજે કહ્યું, જ્યાં રૂકમિણી દ્વારિકાનાથ હોય ત્યાં જ ગોમતી આવીને વસે છે. તે આજથી વરતાલની યાત્રા અને ગોમતીમાં સ્નાન એ દ્વારિકાની યાત્રા તુલ્ય ગણાશે. સૌના અંતરમાં આનંદ થઈ ગયો. મહારાજે વૈકુંઠાનંદ વર્ણી અને વાસુદેવાનંદ વર્ણીને આજ્ઞા કરી કે આજે તમો સૌ હરિભક્તોને બાહુ અને છાતીમાં તપ્ત મુદ્રા આપો. અને દાદા દવેની દીકરી જમનાને કહ્યું, તમો બધી બાઈઓને તપ્ત મુદ્રા આપો. સૌને તપ્ત મુદ્રા અપાઈ. સાંજ સુધીમાં તો તળાવ આખું પાણીથી ભરાઈ ગયું. મહારાજે ધારું તળાવનું નામ ગોમતી તળાવ પાડ્યું. સૌ ગોમતીમાં નાહ્યા અને કૃતકૃત્ય બન્યા. થોડા દિવસ વડતાલ રહી મહારાજે ગરડાની વાટ લીધી. કાઠિયાવાડમાં મંદિરો. વડતાલ, અમદાવાદ અને કચ્છમાં મંદિરો થયા. આથી બધા કાઠી હરિભક્તો પંચાળામાં ભેગા થયા. તેમને થયું, ગુજરાત અને કચ્છના હરિભક્તો ભાગ્યશાળી છે. મહારાજે ત્યાં મંદિરો કર્યા. આપણા કાઠિયાવાડને વિસારી દીધો. માટે ચાલો મહારાજને તેનું કારણ પૂછીએ. આમ વિચારી સૌ મહારાજ પાસે આવ્યા. તેમણે પોતાના મનની બધી મૂંઝવણ કહી. પછી તેમણે પૂછ્યું, મહારાજ, આપે ગુજરાત,
કચ્છમાં મંદિરો કર્યા અને કાઠિયાવાડને વિસારી દીધું? તેનું કારણ શું? આપ અમારા દેશમાં એક સુંદર મંદિર કરાવો. મહારાજે જવાબ આપ્યો, હું તમારાથી દૂર જતો નથી. ગઢડા, લોયા, પંચાળે એમ કાઠિયાવાડમાં જ ઘણું ખરું રહું છું. આમ તમને મારા નિત્ય દર્શન થાય છે. જ્યારે ગુજરાત કચ્છવાળાને ત્યાં તો ઉત્સવ સમયે જાઉં છું, ત્યારે જ દર્શન થાય છે. તેથી મારી મૂર્તિના નિત્ય દર્શન થાય એટલા માટે ત્યાં મંદિરો કર્યા છે. છતાં આપ સૌનો અતિશય પ્રેમ અને ભાવ છે, તેથી હું કાઠિયાવાડમાં પણ સુંદર મંદિર કરીશ. સૌ પ્રથમ મહારાજે ગરડામાં જ ઘેલા નદીને કાંઠે ટેકરા ઉપર સુંદર જગ્યા જોઈ મંદિર કરવા સંકલ્પ કર્યો. હરજી ઠક્કરને બોલાવીને મંદિરની જગ્યા નક્કી કરી. પરંતુ જીવા ખાચરની માલિકીની તે જગ્યા હોવાથી તેણે તે જગ્યા મહારાજને અર્પણ કરવાની ના પાડી. આથી મહારાજ ઉદાસ થઈ બીજા ગામોમાં મંદિર માટે જગ્યા પસંદ કરવા નીકળ્યા. આ જ ટેકરા ઉપર પાછળથી શાસ્ત્રીજી મહારાજે આરસ પહાડનું 3 શિખરનું ભવ્ય મંદિર બાંધી અક્ષરે સહિત પુરુષોત્તમની પ્રતિષ્ઠા કરી. મહારાજે કારિયાણીથી શરૂઆત કરી. કારિયાણી, વાંકિયા, કોટડા, બોટાદ, લોયા, નાગડકા, પંચાળા, ઝીંઝાવદર અને કુંડળમાં જગ્યાઓ જોઈ મહારાજનું મન ક્યાંય ઠર્યું નહીં. મહારાજ કુંડળથી સારંગપુર પધાર્યા. અહીં જીવા ખાચરે મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું. પોતાના દરબારમાં જ્યાં જોઈએ તેટલી જમીન મંદિર બાંધવા પસંદ કરી લેવા તેમણે મહારાજને કહ્યું. મહારાજે સારંગપુર ગામના હરિભક્તો તથા બધા જ ગામવાસીઓને ચોરે બોલાવ્યા. સૌની સંમતિ માંગી. સૌએ રાજી થઈને કહ્યું, મહારાજ, અમારા એવા મોટા ભાગ્ય ક્યાંથી કે અહીં મંદિર થાય. અમે મંદિર બાંધવામાં બધો જ સહકાર આપીશું, બધી જ મદદ કરીશું. માટે કૃપા કરીને અહીં મંદિર બાંધો. જીવા ખાચરના બધા કુટુંબીજનોએ પણ ખૂબ આગ્રહથી અને ભાવથી મહારાજને સારંગપુરમાં જ મંદિર બાંધવા કહ્યું. મહારાજે સારંગપુરમાં મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. મહારાજે પૂછ્યું, અહીં મંદિર બાંધવા પથ્થરો મેળવવા કોની રજા લેવી પડે? જીવા ખાચરે કહ્યું, મહારાજ, બરવાળાના જૈન વાણિયા શેઠ ઘેલા શાહની રજા લેવી પડે. તે શેઠ બહુ સાણા અને પરમત પ્રત્યે ઉદાર દિલવાળા છે. આટલું કહી જીવા ખાચર ખૂબ મહિમા કહીને બરવાળાથી ઘેલા શાહ શેઠને બોલાવી લાવ્યા. મહારાજે ઘેલા શાહને પૂછ્યું, અમે અહીં મંદિર કરીએ તો તમે રાજી છો કે નહીં? તમો પથ્થર વગેરેની મદદ કરશો? શેઠ ઘેલા શાહે ખૂબ રાજી થઈ કહ્યું, મહારાજ, 25 ગામમાં મારો અમલ ચાલે છે. હું તો અહીં મંદિર થાય તેમાં અત્યંત રાજી છું. જોઈએ તેટલા પથ્થર અપાવીશ. તેટલું જ નહીં, પણ પથ્થરો લાવવા જોઈએ તેટલા સારા ગાડા આપની સેવામાં હાજર કરી દઈશ. મહારાજ ઘેલા શાહ પર બહુ રાજી થઈ બોલ્યા, નામ ઘેલો છે પણ શેઠ બહુ ડાયા છે. આમ સારંગપુર મંદિર બાંધવાનું નક્કી થયું. આ વાતની ગરડામાં દાદા ખાચર, જીવુબા અને લાડુબાને ખબર પડી. દાદા ખાચર પોતાનું સમગ્ર કુટુંબ અને ગઢપુરના કેટલાક હરિભક્તોને લઈને સારંગપુર પધાર્યા. દાદા ખાચર અને તેમના બહેનોએ અન્નજળનો ત્યાગ કર્યો. તેઓ કલ્પાંત કરવા લાગ્યા. મહારાજને ખૂબ આજીજી કરી કહ્યું, મહારાજ, અમારા કાંઈ ગુના કે અપરાધો હોય તો માફ કરો. બીજી કાંઈ પણ સજા કે પ્રાયશ્ચિત આપો. પરંતુ આપે ગઢડું મારું છે ને હું ગઢડાનો છું એમ કહ્યું છે. તે મુજબ ગઢડામાં જ મંદિર કરી અખંડ રહો. અમે અમારું સર્વસ્વ અર્પણ કરીએ છીએ. આ સાંભળી મહારાજની આંખમાં પણ પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા. દાદા ખાચરની નિષ્ઠા, ભક્તિ અને સ્વાર્પણની ભાવના જોઈ મહારાજે રાજી થઈને ગઢડે મંદિર કરવાની હા પાડી. આમ મહારાજે દાદા ખાચરના ભાવને વશ થઈ ગઢડે મંદિર કરવા કબૂલ્યું. આથી જીવા ખાચરને અતિશય દુઃખ થયું. તેમને બહુ ઓછું આવ્યું. આ જોઈ આશ્વાસન આપતા મહારાજે કહ્યું, જીવા ખાચર, તમે દુઃખી ન થશો. અહીં તો પ્રતાપી પરમેશ્વરનું મહાન ધામ થશે. અહીં અમે અમારું ધામ જે અક્ષર બ્રહ્મ અને મુક્ત સંગાથે બિરાજીશું એવું પ્રખ્યાત ધામ થશે. અને હજારો હરિભક્તોના સંઘ અહીં જાત્રા કરવા આવશે. જીવા ખાચરને સહેજ શાંતિ થઈ. તેમણે ખિન્ન હૃદયે મહારાજને જવાની રજા આપી. તે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે સંવત 1972માં મોટું 3 શિખરોવાળું મંદિર બાંધી
અક્ષર પુરુષોત્તમ અને ધર્મકુળની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે. પછી મહારાજ સારંગપુરથી ગરડા પધાર્યા. દાદા ખાચરે પોતાને રહેવાનો આખો દરબાર તાંબા પત્ર પર લખી આપીને મહારાજને કૃષ્ણાર્પણ કર્યો. પછી દક્ષિણાદા બારના ઓરડા જેમાં પાંચુબા રહેતા હતા તે પડાવી નાખ્યા. જ્યોતિષ આગળ મુહૂર્ત કઢાવ્યું. સંવત 1881ના જેઠ સુદ એકાદશીને શનિવારે ગઢડામાં શિખરબદ્ધ મંદિરનું ખાતમુહૂર્ત થયું. લખણી કરી સૌ આગળ સેવા કરાવી. મહારાજે કહ્યું, અમારે સૌને સેવાનો લાભ આપી મંદિર કરવું છે. વળી બીજી આજ્ઞા મહારાજે કરી, રોજ સવાર સાંજ સૌ હરિભક્તો ઘેલે નહાવા જાઓ ત્યારે પાયામાં પૂરણી કરવા દરેકે એક એક પથ્થર માથે લઈ આવો. તે દિવસથી રોજ જ્યારે પણ મહારાજ ગરડે હોય ત્યારે ઘેલામાં નાહીને પાછા આવતી વખતે આખા સંઘની સાથે પોતે પણ એક પથ્થર માથે ઉપાડી લાવતા. પ્રકરણ 25. શૂદ્રોને દ્વિજપણું દીધું. કાર્તિક પૂનમનો સમયો મહારાજે વરતાલ કર્યો. તે વખતે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ બીજાનું આમંત્રણ લઈ નારૂપંત નાના મહારાજને વડોદરે પધારવા માટે તેડવા આવ્યા. નારૂપંત નાનાએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમો ગયે વર્ષે ચાતુર્માસ વડોદરે રહ્યા ત્યારે પણ મહારાજને વડોદરે લાવવા તેમણે કહ્યું હતું. તમો લાવ્યા નહીં. તેથી આ વર્ષે હું જાતે પત્ર લઈને આવ્યો છું. માટે મહારાજને વિનંતી કરો કે વડોદરે પધારે. મહારાજે આમંત્રણ સ્વીકાર્યું. આમ સયાજીરાવ ગાયકવાડ બીજાના આમંત્રણથી મહારાજ વડોદરા જવા નીસર્યા. માર્ગમાં છાણી ગામનું પાદર આવ્યું. ગામને પાદર હરિભક્તોનો સંઘ ઊભો હતો. તેણે વિનંતી કરી મહારાજને વૃક્ષ નીચે પધરાવ્યા. સૌ હરિભક્તો એક પછી એક હારબંધ મહારાજને પગે લાગી હારતોરા કરવા લાગ્યા. બન્યું હતું એવું કે ગોપાળાનંદ સ્વામી થકી છાણીના વણકર તેજાભાઈ સત્સંગી થયા હતા. તેમના થકી ધીરે ધીરે કેટલાય ઉપેક્ષિત જાતિના વણકરો અને હરિજનો સત્સંગી થયા હતા. તેઓ નાહી ધોઈ પૂજા પાઠ કરતા, તિલક ચાંદલો કરતા, કથા વાર્તા અને ભજન કીર્તન કરતા. ચાળ્યા ગાળ્યા વગરનું અન્નજળ બ્રાહ્મણ વાણિયાના ઘરનું પણ લેતા નહીં. તેથી તેજાભક્ત અને બીજા હરિજન ભક્તોની ગ્રામજનો ઠેકડી ઉડાડતા. મહારાજ માટે પણ હાસ્યયુક્ત શબ્દો બોલતા. તેમાં આજે મહારાજ અહીંથી પસાર થવાના હતા. આથી ગામના આગેવાન બ્રાહ્મણો, મહાજનો અને બાવા સંન્યાસીઓએ ઢંઢેરો પીટાવ્યો કે કોઈ ઊંચા વર્ણનો માણસે સ્વામિનારાયણના દર્શને જવું નહીં. કોઈ બ્રાહ્મણ વાણીઓ દર્શને આવ્યો નહીં. બધા જ વણકરો અને હરિજનો જ દર્શન કરનાર હતા. આ જોઈ મહારાજે મરમમાં કહ્યું, ગામમાં કોઈ બ્રાહ્મણ વાણિયા નથી? કેમ બ્રાહ્મણ વાણિયા નથી આવ્યા? તેજા ભક્તે બધી વાત મહારાજને કરી. મહારાજે તેમની વાત સાંભળી કહ્યું, જાઓ, બ્રાહ્મણોના જેવી પંડિતાઈ અને સદ્ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવા વિશુદ્ધ તમારા વર્તન થશે. હરિજનોને સદવર્તન અને ભગવાનના આશરાના બળ સંબંધી વાતો કરી મહારાજ વડોદરે પધાર્યા. બન્યું પણ એમ જ. બ્રાહ્મણો વાણિયાને શરમાવે તેવા વિશુદ્ધ આચાર વિચારવાળા આદર્શ ભક્ત તેઓ બન્યા. શિક્ષાપત્રી લખી. કાર્તિક વદ ત્રીજને દિવસે શ્રીજી મહારાજને લેવા મહારાજા સયાજીરાવના પાટવી કુંવર છાણી સુધી સામે ગયા. સુંદર શણગારેલા હાથી પર સોનાની અંબાડીમાં મહારાજને બેસાડ્યા. પાયદળ, હળદળ, સાંઢણીઓનું દળ, ગજદળ, ઢોલ નગારા અને શરણાઈ નોબત વગાડાવી ચતુરંગીણી સેના સાથે આખા વડોદરા શહેરમાં મહારાજની સવારી કાઢી. સડકોની બંને બાજુએ, બારીએ, મેળીએ, ઝરૂકે એમ ચારેકોર માનવ મહેરામણ મહારાજના દર્શને ઉમટ્યો. શહેર આખામાં મહારાજને ફેરવીને મસ્તુ બાગમાં દેવઘરમાં મહારાજને પધરાવ્યા. મહારાજના ચરણાવીનની પૂજા કરી. મહારાજને વસ્ત્રો, આભૂષણો વગેરે ધરાવ્યા. મહારાજ અહીં 3 દિવસ રહ્યા. મહારાજ સયાજી રાવને ઘણો ઉપદેશ દીધો. સૌને અપરંપાર સુખ દઈ મહારાજ વરતાલ પાછા પધાર્યા. વરતાલમાં કાર્તિક વદી એકાદશીથી મહારાજ પ્રાગજી દવે આગળ ભાગવતના દસમ, પંચમ અને એકાદશ સ્કંદની કથા સાંજે વંચાવતા. તે વખતે રોજ સવારે મહારાજે નારાયણ મહેલમાં એકાંતમાં બેસી શિક્ષાપત્રી લખવાની શરૂ કરી. તે સંવત 1882ના વસંત પંચમીને દિવસે લખાઈ રહી. નીતિ, નિયમ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પૂજા રીતિ,
સંત, શાસ્ત્ર, સેવા અને સમાગમની વિગતી તેમાં લખી. મહારાજ શિક્ષાપત્રીનું પુસ્તક લઈને સભા મંડપમાં આવ્યા. દરેક વિદ્વાન સંતે શિક્ષાપત્રી જોઈ. પછી સવિત્રાનંદ આદિ લહ્યા સાધુઓ આગળ શિક્ષાપત્રીની કેટલીક પ્રતો તૈયાર કરાવી. દરેક સંતને એક પ્રત આપી. દરેક ગામમાં એક પ્રત મોકલી. સૌને શિક્ષાપત્રીનો નિત્ય પાઠ અથવા શ્રવણ અને પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી. ધોલેરામાં મૂર્તિ પ્રતિષ્ઠા. વસંત પંચમીનો સમયો વરતાલમાં ધામધૂમથી કર્યો. સમયા પર મછિયાવ અને અમદાવાદના હરિભક્તોએ એકી સાથે હઠભરી પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારે ગામ પધારી આપ ફૂલદોલનો ઉત્સવ કરો. મહારાજ તેમના પ્રેમ આગળ વશ થઈ બોલ્યા, તથાસ્તુ. મહારાજ ડભાણ મહેમદાવાદ થઈ આગળ ચાલ્યા. પોતાનું અને આખા સંઘનું બીજું સ્વરૂપ ધારણ કરી એકી સાથે અમદાવાદ અને મછિયાવ પહોંચ્યા. બેવ ઠેકાણે ફૂલદોલનો ઉત્સવ કર્યો. રંગે રમ્યા. સૌના મનોરથ પૂરા કર્યા. પછી મછિયાવથી નીકળી તે સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું. અમદાવાદથી નીકળી ભાલ દેશમાં કમળિયામાં હરિનવમીનો સમયો કર્યો. અહીં ધોલેરાથી અદ્ભુતાનંદ સ્વામી અને પૂંજાભાઈએ આવી મહારાજને પ્રાર્થના કરી. મહારાજ, ધોલેરા મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. આપ પધારીને મૂર્તિ પ્રતિષ્ઠા કરો. બાકીનું કામ અમો પછીથી પૂરું કરાવી લઈશું. મહારાજ તેમની વિનંતી માન્ય રાખી ધોલેરા પધાર્યા. ધોલેરામાં નારાયણ જોશી આગળ મુહૂર્ત જોવરાવ્યું. તેમણે વૈશાખ સુદ 13નું મુહૂર્ત કાઢી આપ્યું. એટલે અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીની પ્રાર્થનાથી મહારાજ મહિનો દિવસ ધોલેરા રહ્યા. ગામે ગામ કંકોત્રી લખાવી અને સૌને ધોલેરા પ્રતિષ્ઠા પર આવવાનું આમંત્રણ મોકલ્યું. મહારાજે ગઢડાથી રાધાકૃષ્ણની મૂર્તિ મંગાવી. સંવત 1882ના વૈશાખ સુદ 13એ ધામધૂમથી વિધિપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા કરી. રાધાકૃષ્ણની મૂર્તિને મદન મોહન નામ આપ્યું. બ્રાહ્મણોને દાન દીધા. પછી પ્રતિષ્ઠા ઉપર આવેલા સૌ હરિભક્તોને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી. બીજે દિવસે દૃષિ 14નો ઉપવાસ કરી મહારાજ ગઢડે જવા નીસર્યા. મહંતો નિમ્યા. સંવત 1883માં પ્રબોધિની એકાદશીનો સમયો મહારાજે વરતાલ કર્યો. સમયો કરીને મહારાજ ગઢડા પધાર્યા. એક દિવસ મહારાજ સભા કરીને બેઠા. હરિભક્તોએ મહારાજને હારતોરા ધરાવ્યા. પછી મહારાજે સૌને શાંત પાડીને કહ્યું, આપણે જે મંદિરો કર્યા છે તે દરેક મંદિર માટે મહંત નીમવા જોઈએ. મહંત મમત્વ રાખીને મંદિર સાચવે. અમે દરેક મંદિર માટે મહંતનો નિર્ધાર કરી રાખ્યો છે, તે તમને કહીએ છીએ. એમ કહી મહારાજે આગળ ચલાવ્યું. આ વડતાલ મંદિરના મહંત અક્ષરાનંદ સ્વામી, ભુજ મંદિરના મહંત વૈષ્ણવાનંદ સ્વામી, ગઢડાના વિરક્તાનંદ સ્વામી, અમદાવાદના મહંત સર્વજ્ઞાનંદ સ્વામી, ધોલેરાના અદ્ભુતાનંદ સ્વામી એમ જાહેર કરી આ દરેક સદ્ગુરુને મહંત કર્યાનો હાર પહેરાવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, જૂનાગઢમાં જોઈ વિચારીને મહંત નીમવા પડશે, કારણ કે ત્યાં મુસલમાની રાજ્ય છે. વળી શિવપંથી નાગરોનું બહુ જોર છે, માટે વારંવાર ફેરવણી કરવી પડે નહીં તેવા મહંત નીમજો. મહારાજે કહ્યું, સ્વામી, જૂનાગઢના મહંત તો એવા નીમશું કે ફેરવણી કરવી નહીં પડે. ત્યારબાદ થોડા વખત પછી ચૈત્ર પૂનમને સમયે વરતાલમાં મહારાજે સભામાં કહ્યું, લ્યો, આજે જૂનાગઢના મહંત નિમીએ. ભાદરાવાળા નિર્ગુણાનંદને બોલાવો. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી સભામાં પધાર્યા. એટલે મહારાજે ઊભા થઈ પોતાના ગળામાંથી બધા હાર કાઢીને ગુણાતીતાનંદ સ્વામીને પહેરાવ્યા અને કહ્યું, આ અમારા જૂનાગઢના મહંત. એમ કહી ગુણાતીતાનંદ સ્વામીને પોતાનો પોશાક આપ્યો અને માથે પાઘ મૂકી આશીર્વાદ આપ્યા. અમારું અક્ષરધામ. પછી સભામાં બેઠેલા કુરજી દવેને સંબોધીને મહારાજે કહ્યું, કુરજી, રામાનંદ સ્વામી ભુજથી પીપલાણા પધાર્યા
ત્યારે તમે વધામણી લઈને લોજ આવ્યા હતા. ત્યારે સૌએ તમને કાંઈ ને કાંઈ ભેટ આપી હતી. તે વખતે અમે તમને કહ્યું હતું કે અમારી પાસે હમણાં કાંઈ નથી, પણ અમે તમને અમારું અક્ષરધામ આપીશું. તે લ્યો, આ ગુણાતીતાનંદ સ્વામી અમારું અક્ષરધામ છે. તે તમને સોરઠના હરિભક્તોને ભેટ આપીએ છીએ. પછી ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સાધુ તો 5 રાખીએ, 25 રાખીએ. એમ કરતાં કરતાં 200 સાધુ જૂનાગઢ રાખવાનું નક્કી કર્યું. અને સોરઠના હરિભક્તોને ઉદ્દેશીને મહારાજે કહ્યું, સંતોને પગરખા પહેરાવ્યા. મહારાજ હરિનવમીનો સમયો કરવા વરતાલ જવા નીકળ્યા. બપોરને વખતે ગામ ભોળાદની સીમમાં મહારાજ સંતોના સંઘ સાથે વિસામો કરવા થોભ્યા. ચૈત્ર માસનો તાપ તપતો હતો. સંતો પોતાના ગાતરિયા પાસેના એક કૂવામાં ભીના કરી આવ્યા. વળી તુંબડામાં પાણી ભરી જમીન પર છાંટી જમીન ઠંડી કરી. પછી ઝાડ નીચે ઉપર અને ચારે બાજુ ભીના ગાતરિયા બાંધી ઓરડી જેવું બનાવ્યું. છાંયડોય થયો અને ઠંડક પણ થઈ. મહારાજને અંદર ગોદડું પાથરી પોઢાડ્યા. મહારાજને સૂતા સૂતા વિચાર આવ્યો, આવા તાપમાં સંતો ઉઘાડે પગે ચાલે છે. વળી કેટલાક સંતોને તો પગે ફોલ્લા પડ્યા છે. તેમના પગ કેટલા બળતા હશે. મહારાજના હૃદયમાં લાગી આવ્યું. સહેજ નમતો પહોર થયો એટલે મહારાજ જાગ્યા અને સંતોને કહ્યું, આજથી તમારે પગમાં ચામડાના પગરખા પહેરવા મારી આજ્ઞા છે, માટે તમે સૌ જોડા પહેરજો. આમ સંતોને જોડા પહેરવાની આજ્ઞા કરી મહારાજ આગળ ચાલ્યા. ત્યાં વારણાને રસ્તે બુટ દેવીનું મંદિર આવ્યું. ત્યાં વરખડાના ઝાડ નીચે મહારાજ સભા કરી બેઠા. મહારાજે જોરભાઈને કહ્યું, કાંઈ હોય તો લાવો, અમારે ટીમણ કરવા છે. જોરભાઈએ કહ્યું, કમળિયાના ગઢવી ખીમરાજની પત્નીએ આપેલી બશેર સાકર છે, કહો તો આપું. મહારાજ કે, લાવો સાકર. મહારાજે સાકરની પોટલી લીધી. તેમાંથી ખોબો ભરીને સુરા ખાચરને આપી. સુરા ખાચરે મહારાજનો પ્રતાપ જોવા રમૂજમાં કહ્યું, આમ આખા સંઘમાં દરેકને ખોબો ખોબો સાકર આપો. મહારાજ કહે, ભલે. મહારાજે સૌને ખોબો ખોબો સાકર આપી. પોતે ખાધી તોય છેલ્લે હતી તેટલી બશેર જેટલી વધી. જૂનાગઢ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા. મહારાજ વડતાલ પધાર્યા. હરિનવમીનો સમયો ધામધૂમથી કર્યો. ગુજરાતના હરિભક્તોને સુખ આપી ગઢપુર પધાર્યા. મહારાજે ગઢપુર મંદિરનું કામ ઝડપથી કરવાની આજ્ઞા કરી હતી. ફરતા ફરતા મહારાજ જૂનાગઢ પધાર્યા. અહીં જૂનાગઢમાં આષાઢી સંવત 1884ના વૈશાખવદ બીજને ગુરુવારે મહારાજે ધામધૂમથી રણછોડ ત્રિકમ, રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગે જૂનાગઢના નવાબે કહ્યું, મહારાજ, આપે આવું મોટું મંદિર બાંધ્યું છે તો આપ અથવા આપના જેવા ફકીરને અહીં રાખજો. આના પ્રત્યુત્તરમાં મહારાજે કહ્યું, અમારું સ્વરૂપ આ સાધુ રૂપે અહીં રાખ્યું છે. આ સાધુ અમારા જેવા જ છે, માટે એમના દર્શન, સેવા, સમાગમ કરજો. એમ કહી ગુણાતીતાનંદ સ્વામી સામે નિર્દેશ કર્યો. સ્વામિનારાયણિયા. એક પછી એક મંદિરો તૈયાર થયા. મંદિરમાં સાધુઓને મહંતના હાથ નીચે મૂકવામાં આવ્યા. વરતાલ લક્ષ્મીનારાયણ દેવનું સ્થાન અને અમદાવાદ નરનારાયણ દેવનું સ્થાન. આમ દરેક મંદિરમાં પ્રમુખ મૂર્તિઓના જુદા જુદા નામ. આને લીધે મંદિરમાં રહેતા ત્યાગી વર્ગમાં નવો પક્ષભેદ જાગ્યો. તેઓ એકબીજાને વાસુદેવિયા, નરનારાયણિયા, લક્ષ્મીનારાયણિયા એમ કહી સંબોધવા લાગ્યા. ત્યાગીઓમાં નવો ભેદ પડ્યો. મહારાજને આ વાતની ખબર પડી. તેમણે એક વખત ઉત્સવ પ્રસંગે સૌ ત્યાગીઓને બોલાવ્યા. જે વાસુદેવિયા હોય તે અહીં બેસો, નરનારાયણિયા હોય તે ત્યાં બેસો, લક્ષ્મીનારાયણિયા હોય પેલી બાજુ બેસો, એમ કહી સૌને અલગ અલગ બેસાડ્યા. છેલ્લે પોતે કહ્યું, હવે જે સ્વામિનારાયણિયા રહ્યા હોય તો તે મારી પાસે આવીને બેસો. પક્ષભેદ અને પક્ષાભિમાન રાખનાર સૌ સાધુઓ શરમાઈ ગયા. તેમણે મહારાજની આગળ માફી માગી, પક્ષાભિમાન છોડી દીધું. પોતાની સર્વ પ્રકૃતિના લક્ષ્મ્યા મહારાજને જ રાખવા એવું તેમણે નક્કી કર્યું. મૂર્તિ પ્રતિષ્ઠા. ગઢપુર મંદિર માટે મહારાજે પોતે જ કહ્યું હતું કે મહારાજ જેવા ઘાટવાળી મૂર્તિ બનાવજો. આથી નારાયણજી ભાઈએ કહ્યું, મહારાજ,
આપ પ્રત્યક્ષ સામે બેસો તો મૂર્તિના બધા અંગો અને ઘાટ આપના જેવા ઘડી શકાય. મહારાજે તેમની વિનંતી માન્ય રાખી. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની પશ્ચિમે ઓસરીમાં ઉજાસમાં ઢોલિયો ઢળાવી બેસતા. નારાયણજીભાઈ મહારાજની મૂર્તિ સામું જોતા જાય અને પથ્થરને ઘાટ આપી મૂર્તિ ઘડતા જાય. ઘણીવાર મહારાજ પ્રસન્ન થઈ નારાયણજીભાઈને થાળ આપતા. ચાતુર્માસના દિવસો હતા. ગઢડાનું મંદિર તૈયાર થઈ ગયું હતું. મહારાજ ગરડામાં બિરાજતા હતા. મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ભાદરવો મહિનો બેઠો. મહારાજ વાસુદેવ નારાયણના ઉત્તરાદા બારના ઓરડે સભા કરીને બેઠા હતા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ આવીને પગે લાગીને કહ્યું, મહારાજ, મંદિર તૈયાર થઈ ગયું છે અને મૂર્તિઓ પણ તૈયાર થઈ ગઈ છે, માટે હવે મૂર્તિઓ પધરાવો તો સારું. આ સાંભળી મહારાજે પાસે બેઠેલા ગોપાળાનંદ સ્વામી આગળ મુહૂર્ત જોવડાવ્યું. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, આસો સુદ બારસનું મુહૂર્ત સારું છે. મહારાજે આ મુહૂર્ત માન્ય રાખ્યું. ગામોગામ કંકોત્રીઓ લખાવી સાધુઓ અને હરિભક્તોને તેડાવ્યા. ઉમરેઠના વેદિયા વિપ્રોને તેડાવ્યા. ગોપીનાથજીની મૂર્તિને પોતાના સ્વરૂપ તરીકે ઓળખાવીને મહારાજે દાદા ખાચરને કહ્યું, આ મૂર્તિમાં હું રહ્યો છું. આ મૂર્તિમાં રહીને હું તમારી બધી સેવા અંગીકાર કરીશ. એમ કહી મૂર્તિને બાથમાં લઈને ભેટ્યા તથા મૂર્તિને માથે પોતાના બંને હાથ મૂક્યા. સંવત 1885ના આસો સુદ બારસે ધામધૂમથી ગોપીનાથ મહારાજ અને રાધિકાજીની મૂર્તિઓ પધરાવી. બાજુમાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી. આથમણા દેરામાં ધર્મભક્તિની મૂર્તિ પધરાવી. ઉગમણા દેરામાં સૂર્યનારાયણ તથા કૃષ્ણ, બળદેવ અને રેવતીજી પધરાવ્યા. આજે દાદા ખાચરનો મનોરથ પૂરો થયો. ભાવનગરમાં પધરામણી. વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કરી વિચરણ કરતા કારિયાણી, રોહિશાળા, વડતેજમાં હરિભક્તોને સુખ આપીને મહારાજ ભાવનગર પધાર્યા. ભાવનગર શહેરના હરિભક્તોએ મહારાજનું ધામધૂમથી સામૈયું કર્યું. મહારાજની ઘેર ઘેર પધરામણી થઈ. સાંજે સભા થઈ ત્યારે મહારાજ પાસે સુરતના આત્મારામ દરજી આવ્યા. તેણે ઘણી ચીવટ અને હેતથી બનાવેલી એક સુંદર ડગલી મહારાજને ભેટ આપી. સુંદર બુટ્ટા, ભરત ગૂંથણથી સુશોભિત એ ડગલી હતી. મહારાજે પણ ડગલી જોઈને ખૂબ વખાણી. સૌ હરિભક્તો સભાજનોએ ડગલી જોઈ ચકિત થઈ ગયા. જોત જોતામાં વાત શહેરમાં ફેલાઈ ગઈ. ભાવનગરના રાજા વજયસિંહને કાને ડગલીની વાત પહોંચી. તેમણે હરિભક્ત દ્વારા એ ડગલી જોવા મંગાવી. તેમણે પોતાના રાજના દરજીઓને દેખાડીને કહ્યું, તમે આવી ડગલી મારે માટે બનાવો તો 100 સોના મહોરો આપું. પણ બધા દરજીઓએ કહ્યું, આવું સુંદર જરી અને ભરતકામ અમારાથી થાય નહીં. એટલે મહારાજા વજયસિંહે પસાયતાને મોકલીને આત્મારામ દરજીને પોતાની સભામાં બોલાવ્યા. તેમણે આત્મારામને કહ્યું, આવી સુંદર ડગલી મને બનાવી આપો, હું તમને મોં માગ્યું ઇનામ આપીશ. આત્મારામે ઉત્તર આપ્યો, મહારાજા સાહેબ, ઘણા દિવસોના પ્રયત્નથી આ ડગલી બની છે. આમાં મેં હેતના ટેભા લીધા છે. અક્ષરધામ રૂપી સર્વશ્રેષ્ઠ ઇનામ મને મળી ગયું છે. આ તો શ્રીજી મહારાજની પ્રેરણાથી અને તેમને માટેના અનહદ પ્રેમથી બની છે. એવી ડગલી બીજી હવે થાય નહીં. મહારાજા વજયસિંહજી મર્મ સમજી ગયા. તેમણે નિરાશ થઈને ડગલી હરિભક્ત સાથે પાછી મહારાજ પર મોકલી દીધી. બીજા દિવસે મહારાજા વજયસિંહજીએ પોતાના મહેલમાં શ્રીજી મહારાજની પધરામણી કરાવી. વજયસિંહજીએ મહારાજનું પૂજન કર્યું, હારતોરા પહેરાવ્યા. પછી મહારાજે તેમને કહ્યું, ભાવનગર રાજ્યના તાબામાં ગઢડામાં અમે મંદિર કરી ગોપીનાથ દેવ સ્થાપ્યા છે. તેમાં અને ભવિષ્યમાં જે ગામમાં મંદિર થાય તેમાં કોઈ વિઘ્ન ન કરે અને રાજ્ય તરફથી સહકાર મળે તેવી વ્યવસ્થા કરી આપો. મહારાજા વજયસિંહ વિવેકી હતા. તેમણે કહ્યું, મહારાજ, આપના પ્રતાપે તો હું રાજ ભોગવું છું. આપના પ્રતાપે મારું રાજ સમૃદ્ધ છે. આપ અમારા તાબાના ગામોમાં મંદિરો કરો, તેથી રાજની શોભા અને સંપત્તિ વધે છે. માટે હું આપને હુકમનામું લખી આપું છું.
તેમણે તરત જ કારભારીને બોલાવી હુકમનામું લખી આપ્યું. ભગવાન સ્વામિનારાયણ આપણા રાજ્યમાં જ્યાં જ્યાં મંદિરો કરે ત્યાં કોઈએ કાંઈ હરકત ન કરવી, વિઘ્ન ઊભું ન કરવું, સૌ પ્રજાજનોએ સહકાર આપવો, અમારું રાજ્ય પણ બનતી બધી જ મદદ કરશે. આવો હુકમ લખીને સહી સિક્કા કરીને મહારાજના ચરણોમાં મૂક્યો. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. વજયસિંહજી મહારાજને દરવાજા સુધી વળાવવા આવ્યા. મહારાજ ત્યાંથી ગઢડે જવા નીસર્યા. ગુણગ્રાહક થવું. ગઢડામાં મહારાજ સંતોને બપોરે પીરસતા હતા. સાધુ અને હરિભક્તોને જુદા જુદા પકવાન, ફરસાણ અને શાકભાજી પીરસ્યા. જય બોલાવીને સૌ જમવાની તૈયારીમાં જ હતા. ત્યાં એક સંત ગામડે ફરીને આવ્યા. મહારાજે બધું પીરસી દીધું હતું. હવે શું કરવું? મહારાજે તે સંતને કહ્યું, તમે પત્તર લઈ પંગતમાં ફરી સૌની પાસેથી થોડું થોડું ભિક્ષા રૂપે માગી લો. પરમહંસ સૌની પાસેથી પત્તર લઈને નીકળ્યા. સૌએ પોતાના પત્તરમાંથી સારામાં સારી ચીજ થોડી થોડી આપી. સંતનું પત્તર પકવાનથી ભરાઈ ગયું. મહારાજે બે પંગત વચ્ચે ઊભા રહી સંતનું પત્તર હાથમાં લઈ વાત કરી. જુઓ, સૌની પાસે નમીને ગ્રહણ કર્યું તો આખું પત્તર સારા સારા પકવાનથી ભરાઈ ગયું. તેમ તમે સૌ નિર્માની થઈને સૌમાંથી એક એક પણ સારો ગુણ ગ્રહણ કરો તો જીવન આખું સદ્ગુણોથી ભરાઈ જાય. શ્રાવણી પૂનમે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવતા મહારાજે શુકમુનિને કહેલું, આ ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ કાંઈ આસને કરીને નથી. તેમની મોટાઈ તો અનાદિની છે. તેઓ અમારે રહેવાનું ધામ છે. અમારી મૂર્તિને અખંડ ત્રણેય અવસ્થામાં તેમણે ધારી રાખી છે. એમ ઘણો મહિમા કહ્યો. છાપ કરાવી. મહારાજે ચાતુર્માસ ગઢડામાં રહીને કર્યો. અન્નકૂટનો ઉત્સવ કરીને મહારાજ સારંગપુર ચાલ્યા. ત્યાં રાત રહી મહારાજ સુંદરિયાણા અને ધંધુકા થઈ ખસ્તા પધાર્યા. ત્યાં નદીને તીરે રાત રહ્યા. નીરવ રાત્રિ હતી. મધરાતે બિલ્લી પગે વાઘ આવ્યો. ઉતારાથી લગભગ 20 ડગલા દૂર હશે ત્યાં તેણે ત્રાડ નાખી. ભગુજીએ બંદૂક ઊંચી કરી, પણ ત્યાં તો મહારાજે પથારીમાં બેઠા થઈ વાઘની સામે હાકોટો કર્યો. બ્રહ્માંડ ભેદાઈ જાય તેવો નાદ થયો. વાઘના ગાત્ર ગળી ગયા. વાઘ ડરીને ઊભી પૂંછડીએ પાછો ભાગ્યો. બીજે દિવસે કમિયાળા, વરસડ અને સિંજવાડી થઈને મહારાજ વરતાલ પધાર્યા. અહીં મહારાજે છેલ્લે પ્રબોધિની એકાદશીનો સમયો કર્યો. બીજે દિવસે સભામાં જૂનાગઢના નારાયણજી સુતારને મહારાજે કહ્યું, મૂર્તિમાં મન ચોંટી ગયું છે ને? અમારા સ્વરૂપની એવી સુંદર છાપ બનાવો કે સૌ સંતો અને હરિભક્તોને સહેજે સહેજે મૂર્તિ ઇદમ સાંભળે અને પ્રેમથી પૂજે. નારાયણજી સુતારે કહ્યું, ભલે મહારાજ, આપની દયાથી એ કામ થશે. ધાતુના બીબામાં કોતરીને છાપ તૈયાર કરીને રામનવમી ઉપર ગઢડે લઈ આવીશ. આ સાંભળી મહારાજ બહુ રાજી થયા, પણ તે વખતે કોઈને આ ભવિષ્યવાણીનો મર્મ સમજાયો નહીં. ગવર્નર માલ્કમ સાથે મુલાકાત. સંવત 1886ના પોષ સુદ બીજથી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. દરેક વસ્તુમાંથી વૃત્તિ પાછી ખેંચી લીધી. મહારાજે ઉદાસી ગ્રહણ કરી. ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું. શરીર સુકાતું ચાલ્યું. હરિભક્તોના મનમાં ચિંતા બેઠી. મહારાજ ગઢડાથી ક્યાંય જતા નહીં. અક્ષર ઓરડીમાં આરામ કરતા. 30 સાધુ દિવસના અને 30 સાધુ રાતના ઊભે પગે મહારાજની સેવામાં રહેતા. ઉપરાંત ભગુજી, મૂળજી, સુરાખાચર વગેરે કેટલાય હરિભક્તો સેવામાં ખડે પગે રહેતા. તે વખતે ભારતમાં વાઇસરોય તરીકે વિલિયમ બેન્ટિક હોદ્દા ઉપર હતા. મુંબઈના ગવર્નર તરીકે સર જ્હોન માલ્કમ હતા. ગવર્નર જ્હોન માલ્કમ કાઠિયાવાડમાં આવવાના હતા. તેને બિશપ હેબર અને અંગ્રેજ અમલદારો દ્વારા મહારાજનો મહિમા જાણવા મળ્યો. તેને મહારાજે કરેલ ધર્મ સુધારણા અને સમાજ સુધારણાના કાર્યોની ઝાંખી થઈ. તેણે મહારાજને મળવાની ઈચ્છા પ્રદર્શિત કરી. મહા મહિનો હતો. ગવર્નરના સેક્રેટરીએ મહારાજ પર પત્ર લખી જણાવ્યું કે નામદાર ગવર્નર સર જ્હોન માલ્કમ આપને મળવા આતુર છે. મહારાજની તબિયત નાદુરસ્ત હતી, તેથી મહાવદ 13 પત્રનો ઉત્તર લખી મોકલ્યો કે હાલ તુરત મળવાનું શક્ય નથી.
ગવર્નરના સેક્રેટરી થોમસ વિલિયમ્સને મહારાજના પત્રનો જવાબ આપ્યો અને મહારાજની તબિયત સારી થઈ જાય તેવી આશા વ્યક્ત કરી. ફાગણ મહિનો બેઠો. કાઠિયાવાડના કામચલાઉ પોલિટિકલ એજન્ટ બ્લેન સાહેબે ફાગણ સુદ બીજને દિવસે મહારાજને નિમંત્રણ આપતો પત્ર લખ્યો. તેમાં લખ્યું કે ગવર્નર સાહેબ તેમના કાફલા સાથે કાઠિયાવાડમાં આવ્યા છે. તેમની ઈચ્છા છે કે આપને રાજકોટમાં મળી શકાય તો અવશ્ય મળવું. આપનાથી આવી શકાશે કે કેમ તે કૃપા કરી જણાવશો. મહારાજે ગવર્નર સાહેબ અને બ્લેન સાહેબનો ભાવ જોઈ મંદવાડ બાજુએ મૂકી દીધો. યોગ શક્તિ ધારણ કરી મહારાજ સાજા થયા. મહારાજે પત્ર લાવનાર ખેપિયાને હા પાડી. ત્રીજને દિવસે મહારાજ મેનામાં બેસી ગઢડેથી સંતો તથા હરિભક્તોનો સંગ લઈને રાજકોટ જવા નીકળ્યા. સંવત 1886ના ફાગણ સુદ પાંચમે સવારે દિવાન રોડ પર પોલિટિકલ એજન્ટના બંગલે રાજકોટમાં શ્રીજી મહારાજ અને ગવર્નર જ્હોન માલ્કમની મુલાકાત થઈ. ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન થયું. ગવર્નર માલ્કમ સાહેબ, તેમના સેક્રેટરી થોમસ વિલિયમસન, પોલિટિકલ એજન્ટ બ્લેન સાહેબ અને બીજા 3 અમલદારો શ્રીજી મહારાજને મળ્યા. મહારાજની સાથે મુકુંદ બ્રહ્મચારી, સુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર, સોમલો ખાચર, દાદા ખાચર, લાધા ઠક્કર, હિરજી ઠક્કર, દેવાભક્ત અને ભીમભાઈ હતા. ગવર્નર તરફથી લશ્કરી દળોએ અને સિપાહીઓએ મહારાજનું બંદૂકના ભડાકા કરીને બેન્ડ વાજા વગાડી સ્વાગત કર્યું. મહારાજ બંગલામાં પધાર્યા એટલે ગવર્નર આગળ જઈ મહારાજના હાથમાં હાથ મિલાવી અભિવાદન કર્યું. પછી હાથ જોડ્યા અને દિવાન ખંડમાં લઈ ગયા. મહારાજને હારતોરા પહેરાવ્યા, અત્તર છાંટ્યું અને સાલ દુશાલ ઓઢાડ્યા. મહારાજને ખુરશી પર બેસાડ્યા. પછી ગવર્નર સાહેબે મહારાજને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો વિશે પૂછ્યું. મહારાજે તેમને ઘણો ઉપદેશ કર્યો. પછી ગવર્નરે પૂછ્યું, અમારા રાજ્યમાં ધર્મ પ્રચારના કાર્યમાં આપને રાજ તરફથી કાંઈ તકલીફ તો પડતી નથી ને? મહારાજે કહ્યું, ના, અમારે ખાસ કાંઈ તકલીફ પડતી નથી. તમો ગાય તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો. તમારું રાજ ઘણા કાળ સુધી રહેશે. ત્યારબાદ ગવર્નર સાહેબે પૂછ્યું, અમારી સરકાર સતી પ્રથા અને બાળ હત્યા બંધ કરાવે છે, તે સંબંધી આપના શું વિચારો છે? ત્યારે મહારાજે કહ્યું, સતી થવું એ આત્મહત્યા કરવા જેવું છે. અમારો તો મત છે કે તીર્થના મહાત્મ્યે કે પતિના મહાત્મ્યે કરીને પણ આત્મઘાત તો ક્યારેય કરવો નહીં. ધણી મરી જાય તો પરમેશ્વરને પતિભાવે સેવવા, પણ આત્મઘાત તો કોઈ રીતે કરવો નહીં, અને બાળ હત્યા તો કરાય જ નહીં. આ સાંભળી ગવર્નર સાહેબ ખૂબ રાજી થયા. તેણે કહ્યું, નારાયણ સ્વામી, આપને બહુત અચ્છી સલાહ દિયા. છેવટે ગવર્નર સાહેબે ધર્મના સિદ્ધાંતનું પુસ્તક માંગ્યું અને કહ્યું, અમારું અને અમારા શત્રુનું સારું કરજો. મહારાજે રાજી થઈને તેમને આશીર્વાદ આપ્યા અને શિક્ષાપત્રીનું પુસ્તક ભેટ આપ્યું. લગભગ 2 કલાકની મુલાકાત પછી તેઓ છૂટા પડ્યા. ગવર્નરે અને અમલદારોએ માથેથી ટોપી ઉતારી વાંકા વળીને મહારાજને નમસ્કાર કર્યા. બંગલાના દરવાજા સુધી ગવર્નર સાહેબ સૌ અમલદારની સાથે મહારાજને વિદાય આપવા આવ્યા. મહારાજ ઉતારે પધાર્યા. બપોરનું ભોજન લઈને રાજકોટથી ગઢડા પાછા જવા ચાલી નીકળ્યા. ગઢડા જઈ 5-7 દિવસ પછી મહારાજે ફરીથી મંદવાડ ગ્રહણ કરી લીધું. છેલ્લો મંદવાડ. ફાગણ સુદ પૂનમ ગઈ. મહારાજ વરતાલ હુતાશનીના સમૈયા પર ગયા નહીં. હરિભક્તોને મહારાજ વગર સમૈયામાં આનંદ આવ્યો નહીં. સંતો તથા હરિભક્તો સમૈયા પછી વિખરાઈ જવાને બદલે ગઢડે મહારાજને દર્શને ગયા. મહારાજે સૌને બોલાવ્યા. મુકુદાનંદ વર્ણીને મોકલીને રામપ્રતાપભાઈ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, પરમ ચૈત્યાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી વગેરે સંતોને બોલાવ્યા. અખંડાનંદ, વાસુદેવાનંદ, વૈષ્ણવાનંદ વગેરે બ્રહ્મચારીઓને બોલાવ્યા. ભગુજી, મૂળજી, રતનજી, મિયાજી વગેરે પાર્ષદોને બોલાવ્યા. દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, જીવા ખાચર વગેરે રાજાઓને બોલાવ્યા. દીનાનાથ ભટ્ટ, મયારામ ભટ્ટ, બેચર ભટ્ટ, તુલસી દવે, પ્રાગજી દવે વગેરે બ્રાહ્મણોને બોલાવ્યા. લાધા ઠક્કર, હિરજી ઠક્કર, પૂજા શેઠ, ઠક્કરજી, લવજી શેઠ, ભગા શેઠ, મૂળજી શેઠ વગેરે શેઠિયાઓને બોલાવ્યા. જીવુબા, લાડુબા, રાજબા
વગેરે બાઈ ભક્તોને બોલાવ્યા. સમગ્ર સભા ભરાઈને બેઠી. મહારાજે કહ્યું, તમે સૌ મને સાક્ષાત પરમેશ્વર તરીકે જાણો છો, મને રાજી કરવા ઈચ્છો છો. આજે મારી વાત સાંભળો. મારી પોતાની ઈચ્છાથી મેં આ પૃથ્વી ઉપર દેહ ધર્યો. મારે કરવાના બધા કામ કરી લીધા છે. મંદિર, શાસ્ત્ર, સંત વગેરે કરીને શુદ્ધ સંપ્રદાય પણ સ્થાપી દીધો છે. મારું કાર્ય હવે પૂરું થયું. મને અહીં ક્યાંય ગમતું નથી. હવે મારી ઈચ્છા અંતર્ધ્યાન થઈ સ્વધામ પધારવાની છે. આ મૃત્યુલોક છે, નાશવંત દેહ છે, માટે હું હવે અક્ષરધામમાં જઈશ. આ શબ્દો સાંભળતા જ સૌને માથે જાણે વીજળી પડી હોય તેવું દુઃખ થયું. કેટલાયના શરીર ધ્રુજવા લાગ્યા. કેટલાકને તો આ શબ્દો સાંભળી મૂર્છા આવી ગઈ. બીજા સૌ ધ્રુસકે ચોધાર આંસુએ રોવા લાગ્યા. મહારાજે સૌ પર કરુણા દ્રષ્ટિ કરી, અંતરમાં પ્રેરણા કરી ધીરજ આપી, મધુર હાસ્ય કરી સૌને વશ કરી લીધા. સૌને ધીરજના શબ્દો કહી સાંત્વન આપ્યું, પણ મનમાં તો ધામમાં જવાનું નક્કી જ કરી લીધું હતું. પ્રતિજ્ઞા લેવરાવી. મહારાજે હવે ધામમાં જવાનો સંકલ્પ દ્રઢ કરી લીધો હતો. તે કાંઈ ખાય પીએ નહીં, કોઈ વાર બાજરાની રાબ અથવા ખીચડી કે રોટલો ગ્રહણ કરે. વનમાંથી આવ્યા તે વખતે હતું તેવું શરીર સુકાઈ ગયું હતું. ભાયાત્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. ભાયાત્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું, આ મરવાનો શો ઢોંગ કર્યો છે? ખાઈ પીને આનંદ કરો અને અમને આનંદ આપો. જો તમો ધામમાં જશો તો અમે તમારી પછવાડે મરીશું. જેમ થોડા વર્ષો પહેલા પિતાંબર નામના એક બ્રાહ્મણ ગુરુએ દેહ મૂક્યો ત્યારે તેના 27 શિષ્યો તેમની પાછળ ચિતા ઉપર ચડીને બળી મુવા હતા, તેવી રીતે અમે મરીશું. તમારી પાછળ લોહીની નદીઓ ચાલશે, માટે ધામમાં જવાનો સંકલ્પ મૂકી દો. ત્યારે મહારાજે કહ્યું, જો હું સર્વોપરી ભગવાન હોઈશ તો કોઈની નસકોરી ફૂટવા નહીં દઉં. આયુષ્ય આવી રહ્યું હશે તે પણ આવરદા વધારીને જીવાડીશ. મહારાજે થોડી વાર અટકીને કહ્યું, મારી પછવાડે કોઈએ મરવું નહીં. ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને કે કોઈ પણ પ્રકારે આત્મઘાત ન કરવો. જે આત્મઘાત કરશે તે મારું ધામ નહીં પામે અને ગુરુદ્રોહી અને વચનદ્રોહી કહેવાશે. જેણે જેણે મરવાનો સંકલ્પ કર્યો હોય તે સૌ મારા પગ પકડીને પ્રતિજ્ઞા લો કે અમે તમારી પછવાડે મરીશું નહીં. આમ કહી બધા સંત હરિભક્તોને પોતાના પગે હાથ લગાડી પ્રતિજ્ઞા લેવરાવી. એક દિવસ સાંજે ગઢડા મંદિરમાં સુખસૈયામાં આવીને મહારાજ બિરાજ્યા. મોટા સંતો તથા હરિભક્તોને બોલાવીને પાસે બેસાડ્યા. સૌ સંતો તથા હરિભક્તોને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો. સમગ્ર સત્સંગની ખબર રાખવાની તેમને આજ્ઞા કરી. સૌને વર્ષો વર્ષ 1 માસ જૂનાગઢ રહી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાની પણ ખાસ આજ્ઞા કરી. પછી મહારાજે કહ્યું, અમે બાંધેલ મંદિરોમાં ધર્મ, ભક્તિ અને હરિકૃષ્ણની મૂર્તિઓ પધરાવજો. સુરત, ધોળકા, ખંભાત, મૂળી વગેરે શહેરોમાં મંદિર બાંધી પધરાવવા. સુરત, ધોળકા, ખંભાત, મૂળી વગેરે શહેરોમાં મંદિર બાંધી પધરાવવા માટે અમે મૂર્તિઓ આપી છે, તો ત્યાં સારા મંદિરો બાંધી મૂર્તિઓ પધરાવજો. મંદિરો બાંધવાના કામમાં નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી તમો મદદ કરજો. સૌ સાધુઓ અને હરિભક્તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. એમ આજ્ઞા કરી મહારાજ અક્ષર ઓડીએ આવી પહોંચી ગયા. મહારાજનો મંદવાડ વધતો જતો હતો. દેહની સ્થિતિ કથળતી હતી. યોગ ઐશ્વર્યથી જ ક્રિયા કરતા હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમો જૂનાગઢ જાઓ, ભાદરાવાળા નિર્ગુણાનંદને અહીં મોકલો. બ્રહ્માનંદ સ્વામી સંકેત સમજી ગયા, પણ મહારાજની આજ્ઞા એટલે શું થાય? ગયા વિના છૂટકો નહોતો. જોડના સાધુઓને લઈને નીકળ્યા. તેમણે ભારે હૈયે સાધુઓને કહ્યું, મહારાજના ધરાઈને દર્શન કરી લો, ફરી નહીં થાય. સાધુએ દર્શન કરી લીધા. તેઓ થોડે દૂર ગયા ત્યાં હરણિયા આડા ઉતર્યા, અપશુકન થયા. હૈયું હાથ ન રહ્યું. તેમણે કહ્યું, મહારાજ નક્કી દેહ મૂકી દેશે. મારા પગ પાછા પડે છે. જેને ફરી દર્શન કરવા હોય તે કરી આવો. મારે તો આજ્ઞા છે તે જઈશ. જેને રોકાવું હોય તે રોકાઈ પણ જજો. જોડના કેટલાક સાધુઓ ફરીથી દર્શન કરી પાછા આવ્યા. બ્રહ્માનંદ સ્વામી ખિન્ન હૃદયે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા ચોથને દિવસે સવારે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ પહોંચ્યા.
અમારે સાજા થવું છે. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી વગર સૂનું સૂનું લાગતું હતું. બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરી મહારાજને હસાવતા, પરાણે થોડું ઘણું અન્ન જમાડતા. પણ હવે કોણ કરે? મહારાજ તો બીજે દિવસે સવારે ઉઠ્યા નહીં, માથે સુધી ચોફાળ ઓઢીને સૂઈ રહ્યા. વળી મહારાજે આગલે દિવસે વાળું પણ કરેલું નહીં. તેથી નિત્યાનંદ સ્વામી સવારે હાથમાં રૂપાના વાડકામાં બાજરાની રાબ લઈ ઉઠાડવા ગયા. 3-4 સાદ પાડીને મહારાજને ઉઠાડ્યા. મહારાજ તો માથે સુધી ઓઢીને સીધા સૂઈ જ રહ્યા, ન હાલે કે ન ચાલે. આથી નિત્યાનંદ સ્વામીએ વાડકાનો કર્યો ઘા અને ધબ દેતા ભોય પર પડી રોવા લાગ્યા. મહારાજ ચોફાળ ફેંકી દઈ બેઠા થયા અને બોલ્યા, તમે બધા સીધ રોવો છો, કોઈ મરી ગયું છે? નિત્યાનંદ કહે, દુઃખ તો થાય જ ને, તમે ખાઓ પીવો નહીં ને ઉદાસી બતાવો એટલે. મહારાજે કરુણા કરી કહ્યું, જાઓ ઉના પાણી કરો, અમારે નાહવા છે. થાળ કરાવો, અમે જમીશું. આજ અમારે સાજા થવું છે. પછી મહારાજ ઊને પાણીએ નાહ્યા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. મુખ પર પ્રસન્નતા બતાવી. બાળ બ્રહ્મચારી થાળ લાવ્યા, તે જમ્યા. સાંજે સભામાં પધાર્યા. નગારા ઝાલર વગાડ્યા. દાદા ખાચરે સૌને સાકર વહેંચી ધામધૂમ કરી. સૌના ચિત્તમાં પ્રફુલ્લિતતા આવી ગઈ. પણ રાત પડી અને મહારાજે ફરીથી મંદવાડ ગ્રહણ કર્યો. ઉદાસી ગ્રહણ કરી અંતર્વૃત્તિ કરી ગયા. સૌના મનમાં ફરીથી ઉચાટ વ્યાપી ગયો. કાકાભાઈને દર્શન. મહારાજના દેહમાં તાવ અને માંદગી વધવા લાગી. હરિભક્તો સૌ ઊંડા ઉતરી ગયા. ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, રાજસ્થાન, ખાનદેશ વગેરે ઠેકાણેથી હરિભક્તો મહારાજની ખબર કાઢવા આવવા લાગ્યા. આ બાજુ ગામ રોજકામાં કાકાભાઈ વૃદ્ધ થયા હતા. તેઓ પણ માંદા પડ્યા. માંદગીમાં તેમની પરિસ્થિતિ ગંભીર હતી. કાકાભાઈને લાગ્યું કે હવે દેહ રહેશે નહીં. તેથી તેમણે એક સારી ઘોડી અને રૂપાની તાસડી પોતાના નોકર સાથે ગધડે મહારાજ પર ભેટ મોકલી. સાથે મોકલ્યો એક પત્ર. પત્રમાં લખ્યું હતું કે હે જીવન પ્રાણ, હે ભક્તવત્સલ ભગવાન, આપનાથી બની શકે તો મને હવે છેલ્લા દર્શન આપો. આપનાથી ન આવી શકાય તેમ હોય તો અંતકાળે તેડવા આવજો. સેવકને દ્રષ્ટિમાં રાખજો. પત્ર લઈને નોકર ગઢડે ગયો. કાકાભાઈના વતી દંડવટ પ્રણામ કરી તેણે રૂપાની તાસડી અને ઘોડી મહારાજને અર્પણ કરી અને પત્ર મહારાજના ચરણમાં મૂક્યો. મહારાજે પત્ર વંચાવ્યો. મહારાજે જાણ્યું કે કાકાભાઈનો બહુ ભાવ છે, તેમને બહુ તાણ છે. વળી થોડા દિવસ મંદવાડ કોરે મૂકીને રોજકે જઈશું તો સૌની ઉદાસીનતા ઓછી થશે. આમ વિચારી મહારાજે કહ્યું, હવે અમે સાજા છીએ, અમારે રોજકે જવું છે. પછી ગઢપુરથી મેનો તૈયાર કરાવી મેનામાં બેસી સંત તથા હરિભક્તો સાથે મહારાજ રોજકે પધાર્યા. કાકાભાઈને દર્શન દીધા. કાકાભાઈની આંખમાં હર્ષના આંસુ આવ્યા. મહારાજ 2 દિવસ રોજકે રહ્યા. કાકાભાઈના કુટુંબીજનોએ મહારાજને સારી રીતે રાખ્યા. મહારાજે કહ્યું, હવે અમે ગઢપુર પાછા જઈએ છીએ. તેથી કાકાભાઈએ કહ્યું, મહારાજ, આ હાડચામનો દેહ હવે નરકના કુંડ જેવો લાગે છે, તેમાંથી છોડાવી મને આપના ધામમાં લઈ જાઓ. મહારાજ કહે, હવે ચિંતા કરશો નહીં, થોડા દિવસોમાં અક્ષરધામની પ્રાપ્તિ થશે. મહારાજે કાકાભાઈને આશીર્વાદ આપ્યા. કાકાભાઈએ પોતાના ઘરવાળાના હાથના રૂપાના કડલા મહારાજને આપ્યા ને કહ્યું, આમાંથી દ્રવ્ય મેળવીને સૌ સંતો તથા પાર્ષદોને રસોઈ કરાવી જમાડજો. મહારાજ ગઢપુર પાછા જવા નીકળ્યા. મહારાજને હરતા ફરતા જોઈ હરિભક્તો રાજી થયા. કાકાભાઈ ધામમાં સીધાવ્યા. મહારાજે ગઢપુર આવી ફરી મંદવાડ ગ્રહણ કર્યો. મીઠા વાલા કેમ વિસરું. જેઠ સુદ ચોથનો દિવસ હતો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા હતા. ત્યાં શિખરનો એક ભાગ તૂટીને પગ પાસે પડ્યો. અપશુકન થયા. તેમને મનમાં અમંગળ થશે તેની ખાતરી થઈ. ત્યાં તો ભારે હૃદયે બ્રહ્માનંદ સ્વામી મંદિરમાં પ્રવેશ્યા. તેમણે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજના સર્વ સમાચાર કહ્યા અને કહ્યું, આપ હમણાં જ ગઢડે જાઓ, મહારાજે આપને બોલાવ્યા છે, મહારાજ આપની રાહ જુએ છે. તરત જ સભા મંડપની ખીટીએથી જોડી લઈ જોડિયા સાધુ સાથે ગુણાતીતાનંદ સ્વામી ચાલી નીકળ્યા. પવન વેગે ચાલવા માંડ્યું. એક દિવસમાં 40 ગાઉ ચાલ્યા.
એમ ચાલતા ચાલતા જેઠ સુદ છઠની સવારે ગઢડે પહોંચી ગયા. ગુણાતીતાનંદ સ્વામી સીધા જ અક્ષર ઓરડીએ ગયા. સુરા ખાચરે અંદર જઈ મહારાજને ખબર આપ્યા કે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે. આ સાંભળી મહારાજ તરત જ ઢોલિયા પર બેઠા થઈ ગયા અને બોલ્યા, સ્વામી આવ્યા, તેમને અહીં બોલાવો. સુરા ખાચરે ગુણાતીતાનંદ સ્વામીને અંદર મોકલ્યા. સ્વામી દંડવત કરી મહારાજને પગે લાગ્યા. મહારાજ તેમને બેઠા બેઠા ભેટ્યા. પછી સ્વામી મહારાજના ઈશારાથી પગ આગળ પલંગની પાંગતે બેસી ગયા. મહારાજ સ્વામી સામું પ્રેમ દ્રષ્ટિથી જોઈ રહ્યા. પછી થોડી વારે બોલ્યા, મીઠા વાલા કેમ વિસરું, મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણીડું વાલું, ભૂખ્યાને ભોજન હો. પછી મહારાજ આરામ કરે એ વિચારે સ્વામીએ રજા લીધી. મહારાજ માથે સુધી ઓઢીને પોઢી ગયા. હવે મહારાજ રોજ શીરાપુરીના થાળમાંથી થોડું જમતા અને બાકીનું ગુણાતીત સ્વામીને આપી દેતા. સૌને થોડી શાંતિ વળી. સ્વધામ ગમન. સંવત 1886ના જેઠ સુદ દસમને બુધવારનો દિવસ ઉગ્યો. મહારાજ ઉઠ્યા, મુકુંદ વર્ણીએ સ્નાન કરાવ્યું. પછી સૌના આગ્રહથી મહારાજ થોડું જમ્યા. અક્ષર ઓરડીની બહાર આવી સૌને દર્શન દીધા. ગાયો સોના મોરહોના દાન દીધા. પછી મહારાજ પાછા અક્ષર ઓરડીમાં આરામ કરવા ગયા. મહારાજે પહેલા ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા. પોતાની આ લોકમાંથી પાછા જવાની મરજી જણાવી. પછી ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. તેમની સાથે પણ એકાંત કરીને પછી કહ્યું, સ્વામી, અમારે હવે આ લોકમાં રહેવા વિચાર નથી, પરંતુ તમે અમારા સ્વરૂપનો પૂરેપૂરો મહિમા ફેલાવજો. અવતારીનો ભેદ સૌને સમજાવજો. સૌ સત્સંગીઓને સુખ આપજો અને અવલૌકિક આનંદ કરાવજો. સોરઠ દેશના હરિભક્તોને અમારી મૂર્તિનું સુખ મળ્યું નથી, તે હવે તમ દ્વારા આપીશું. આટલું કહી મહારાજ અંતર્વૃત્તિ કરી ગયા. આરામ કરવાની ઈચ્છા દર્શાવી. મધ્યાહન થયું. મહારાજે દર્ભનું આસન મંગાવ્યું. મુકુંદવર્ણી લઈ આવ્યા. તેના પર સ્વસ્તિક આસન વાળીને મહારાજ સ્વરૂપનું ધ્યાન કરવા બેઠા. અંતર્વૃત્તિ કરી સ્વતંત્ર થકા દેહનો એકાએક ત્યાગ કરી ગયા. સૌ સંતો તથા હરિભક્તોને મહારાજ ધામમાં ગયાના ખબર મળ્યા. જાણે વીજળી માથેથી પડી હોય તેમ સૌને લાગ્યું. બાય ભાઈ સંતો સૌ આક્રંદ કરવા લાગ્યા. કેમે કોઈ શાંત રહે નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સૌને ધીરજ આપી. પછી સૌ સંતો તથા હરિભક્તોએ ઉન્મત્ત ગંગાના જળથી મહારાજને સ્નાન કરાવ્યું. ધોળું પિતાંબર, ધોળા વાઘો, ધોળો સેલું અને ધોળી પાઘો પહેરાવી ઘરેણાં અને પુષ્પના હાર પહેરાવ્યા. સૌએ આરતી ઉતારી. કેસર ચંદનનું તિલક કરી મધ્ય કુમકુમનો ચાંદલો કર્યો. પછી સુંદર વિમાનમાં મહારાજને પધરાવી અબીલ, ગુલાલ, પુષ્પ, રૂપિયા, નાણું વગેરે ઉડાડતા ધુન્ય ભજન કરતા મહારાજની પાલખી લક્ષ્મીમાળીમાં હાલ જ્યાં મંદિર છે ત્યાં સૌ લઈ આવ્યા. ત્યાં જ સુખડના કાસની ચિતા તૈયાર કરી બ્રાહ્મણો આગળ શાસ્ત્રોક્ત વિધિથી શ્રીફળ, ઘી, જવ, તેલ આદિ હવન કરીને અગ્નિ સંસ્કાર કર્યો. હું તો તમારામાં અખંડ રહ્યો છું. અગ્નિ જ્વાળાઓ ઊંચે ઊંચે જઈ રહી હતી. સૌના અંતરમાં ખાલીપણું વર્તાતું હતું. સૌ શૂન્ય મનસ્ક થઈ ગયા હતા. દાદા ખાચરને મનમાં થવા લાગ્યું, હવે નિત્ય નવું સુખ કોણ આપશે? આ વિચાર આવતા જ તેઓ ધ્રુસકે રોવા લાગ્યા. સૌએ સમજાવ્યા પણ છાના રહ્યા નહીં. પછી ગોપાળાનંદ સ્વામીએ ધીરજ આપતા કહ્યું, તમે ધીરજ નહીં રાખો તો કોઈને ધીરજ નહીં રહે. માટે તમે બેઠકે જાઓ. જ્યાં મહારાજ બેસતા ત્યાં જઈ બેસો. દાદા ખાચર બેઠકે ગયા, પણ ત્યાં તો ચમત્કાર. તેમણે મહારાજને સભા કરીને બેઠેલા જોયા. ગળામાં ગુલાબનો હાર અને મહારાજ સભા મધ્યે વાતો કરે એવા દર્શન થયા. મહારાજે દાદા ખાચરને ધીરજ દેતા કહ્યું, રૂવો છો શા માટે? હું દર્શન આપીશ. એમ કહી પોતાના કોટમાંથી ગુલાબનો હાર દાદા ખાચરને આપ્યો. વિધિ પૂરો થયો. સાંજ પડી. અંધકારના ઓળા ઉતરતા હતા. લક્ષ્મીવાડીમાં ગુણાતીતાનંદ સ્વામી દિશાએ જઈને એક હાથમાં તુંબડી લઈને પાછા આવતા હતા. પાણીના ધોરિયા આગળ લીલી ધ્રો જોઈ ને તેમને વિચાર આવ્યો, આ ધ્રોનું જીવન જળ છે, તેથી તે લીલીછમ પ્રફુલ્લિત છે
પણ આપણું જીવન તો મહારાજ હતા, તે તો હવે ગયા. આટલા વિચાર માત્રથી તેમને મૂર્છા આવી. તેઓ બેભાન થઈ પડી ગયા. તુમડી દૂર જઈ પડી. તરત જ મહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા. સ્વામીનો હાથ ઝાલી જાગ્રત કર્યા. સ્વામીને ઊભા કર્યા અને મહારાજ બોલ્યા, આ શું? હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું. એમ 3 વખત કહ્યું અને પોતાના પ્રગટપણાનો મર્મ કહી મહારાજ આષાઢી સંવત 1837 ચૈત શુભ નોમથી આષાઢી સંવત 1849 અષાઢ સુદ દસમ ધર્મ ભક્તિને ઘેર છપૈયા અયોધ્યામાં રહ્યા. 11 વર્ષ 3 માસ અને 1 દિવસ. આષાઢી સંવત 1849 અષાઢ સુદ દસમથી આષાઢી સંવત 1856 શ્રાવણ વદ છઠ તપશ્ચર્યા અને વન વિચરણ કર્યું. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ. આષાઢી સંવત 1856 શ્રાવણ વદ છઠથી આષાઢી સંવત 1857 જેઠ વદ 12 સુધી લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા. 10 માસ અને 6 દિવસ. આષાઢી સંવત 1857 જેઠ વદ 12થી આષાઢી સંવત 1858 માગસર સુદ 13 રામાનંદ સ્વામી પાસે રહ્યા. 1 વર્ષ 5 માસ અને 16 દિવસ. આષાઢી સંવત 1858 માગસર સુદ 13થી આષાઢી સંવત 1886 જેઠ સુદ દસમ સત્સંગમાં વિચરી સંપ્રદાય સ્થાપ્યો. 28 વર્ષ 2 માસ અને 27 દિવસ.